ચલો, આજનો ટોપિક છે ગુજરાતના બંદરો. આપણે ગુજરાતનો દરિયા કિનારો આખો જોઈ લીધો હતો. ત્યારે બંદરોની સામાન્ય વાતચીત બધી કરેલી જ હતી, બરાબર છે. પોરબંદર બંદર છે, ભાવનગર બંદર છે, આ બધા બંદરોની સામાન્ય વાતચીત આપણે કરેલી જ છે. એ સામાન્ય વાતચીતની અંદર થોડું એડિશન કરીશું આજે. સામાન્ય ભૂમિકા અને સામાન્ય માહિતી બધી આપણી પાસે છે કે ભાઈ પોરબંદર કયા પ્રકારનું બંદર છે, સ્ટાર્ટિંગ શું હતું, આ તે આવી થોડી સામાન્ય બાબતો આપણને બધાની ખબર પડી જ ગયેલી છે. એની અંદર આજે આપણે એડિશન કરીશું કે એમાં વધારાનું શું એડ કરવાનું છે, વધારાનું આપણે શું યાદ રાખવાનું છે અને વધારાનું આપણને શું પૂછાય છે, એટલી વસ્તુઓ જોઈશું. એ પહેલાં આપણે જોઈએ કે ગુજરાતના બંદરો વિશે ફેક્ચ્યુઅલ ડેટા, કે એક્ઝેક્ટ બંદરોના નામથી નહીં પણ એના સિવાયનો કયો ડેટા આપણને પૂછાય છે, બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો લેક્ચર. કુલ બંદરો છે આપણી પાસે 42. ગુજરાતની અંદર કુલ બંદરોની સંખ્યા કેટલી? તો 42 બંદરો કુલ આપણી પાસે છે. જેમાંથી એક છે આપણી પાસે મહાબંદર, જે છે કંડલા. આપણી પાસે ગુજરાત પાસે ફક્ત એક જ મહાબંદર છે અને એ છે કંડલા. કંડલા આપણું મહાબંદર છે. બીજું છે મધ્યમ કક્ષાના 12 બંદરો. યાદ રાખીશું કે મધ્યમ કક્ષાના ટોટલ કેટલા બંદરો છે? 12. એક મહાબંદર કંડલા, 12 મધ્યમ કક્ષાના બંદરો અને લઘુ કક્ષાના 29 બંદરો. લઘુ કક્ષાના કેટલા છે? 29. 29 ને 1 30, 30 ને 12 42. કુલ કેટલા? 42. આ પૈકીના 4 છે એ પીપીપી ધોરણે છે. પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, બરાબર. એટલે આની અંદર આપણે જે આગળ વાત કરી હતી એમ કે કોઈ વ્યક્તિ આવશે ફાઇનાન્શિયલ માટે, રોકાણ કરશે. રોકાણ કરીને પછી એ જે બી પોતાનો નફો છે એ નફો મેળવી લેશે અને પછી બધું કોને હસ્તગત કરી દેશે? તો સરકારને હસ્તગત કરી લેશે. એ માટે અલગ અલગ નીતિઓ હતી. બૂટ નીતિ જોઈ હતી આપણે એ સમયે, બરાબર. તો આવી અલગ અલગ નીતિ પ્રમાણે આ કામ થતું હોય. જરૂરી નથી કે એ વ્યક્તિ આવશે, પોતાનો નફો મેળવશે અને જતો રહેશે. બની શકે કે સરકાર અમુક સેક્શન એને આપી દેશે અને કામ કરશે. અધરવાઇઝ બીજા અમુક CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, બરાબર. CSRનું ફૂલ ફોર્મ થાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. મતલબ કે કોઈ બિઝનેસમેન છે, સારું એવું કમાણી કરી રહ્યું છે કોઈ વ્યક્તિ ઉદ્યોગની અંદરથી, તો એને પોતાના ઉદ્યોગનું ફિક્સ પર્સન્ટેજ પબ્લિક માટે વાપરવાનું છે, બરાબર. એને ફિક્સ કરીને આપ્યું છે કે ભાઈ તમારે આટલું પબ્લિક માટે વાપરવાનું જ છે. એ રૂલ્સ બનાવી દીધો છે, આપણે નિયમ બનાવી દીધો, કાયદો બનાવી દીધો, એટલે એને વાપરવું જ પડશે. તો એ વસ્તુમાંથી બી આ વસ્તુ કરી શકાય. એને ખબર છે કે મારે વાપરવાનું છે, લાવો મારા ઓફિસમાં આવવા માટે એક વચ્ચે ગામ આવે છે, ગામવાળા જોડે રસ્તો નથી, રસ્તો બનાવી આપ્યો એ લોકો. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ છે. પૈસા કોણ નાખશે? કોર્પોરેટ વ્યક્તિ. કામ કોનું થયું? પબ્લિકનું. ક્લિયર? ચલો, તો પીપીપી ધોરણે કેટલા બંદરો બનાવ્યા આપણે? 4. ગુજરાત મેરીટાઈમ બોર્ડ. હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડ જે આ બંદરો છે બધાનું જ સંચાલન કરશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના આપણે કરી છે 1982માં. પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ગયું છે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? તો 1982. 1982ની અંદર આપણે ગુજરાત મેરીટાઈમ બોર્ડની સ્થાપના કરેલી છે. ગુજરાતના કુલ બંદરોના 30% બંદર, કુલ જે બંદર છે એના 30%. 30% બંદરો કેવા બંદરો છે? આપ્યું નહીં લખીને, ગુજરાતમાં જ એમ. ગુજરાતની અંદર ભારતના કુલ બંદરના કેટલા ટકા બંદરો આવેલા છે? તો 30%. આ સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો, ઘરે જઈને વાંચો ત્યારે ફરી કન્ફ્યુઝ ના થઈ જતા અત્યારથી એવી રીતે, બરાબર છે. કે ભારતના કુલ બંદરના 30% બંદર ક્યાં છે? ગુજરાતમાં. એટલે કે 42. ક્લિયર? ગુજરાતની અંદર કુલ કેટલા બંદર છે? તો 42. ભારતના કેટલા ટકા? તો 30%. બરાબર. ટકાવારીનો દાખલો ગણવો હોય તો ગણાય કે ભાઈ 30% એ 42, તો 100% એ કેટલા? તો ભારતના બંદર મળી ગયા તમને. ક્લિયર? ચલો આગળ વધીએ. કંડલા મહાબંદરની વાત કરીએ તો એ આવેલું છે કચ્છ ગાંધીધામ ખાતે. કચ્છ ગાંધીધામમાં આવેલું છે કંડલા બંદર. એનું નામ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ. પંડિત દીનદયાલ ઉપાધ્યાય પોર્ટ, બરાબર છે. એનું નામ આપ્યું છે. 1955ની અંદર એ મહાબંદર તરીકે ઘોષિત થયું છે. કંડલા બંદરના મહાબંદરનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? તો 1955માં. કઈ સમિતિએ કીધું હતું? તો કસ્તુરભાઈ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું હતું. કસ્તુરભાઈ સમિતિના કહેવાથી કંડલા બંદર 1955ની અંદર મહાબંદર તરીકે જાહેર કરાયું છે. એકમાત્ર ફ્રી ટ્રેડ ઝોન. ફ્રી ટ્રેડ ઝોન એટલે
ફ્રી એટલે મુક્ત, ટ્રેડ એટલે વેપાર અને ઝોન એટલે વિસ્તાર, બરાબર, કે જ્યાં મુક્ત વેપાર થઈ શકતો હોય એવો વિસ્તાર. મુક્ત વેપારનો મતલબ અહીંયા એવો છે કે સરકાર ટેક્સ નહીં લે, બરાબર. સરકારે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ડિસાઇડ કરી દીધી હોય કે ભાઈ તમે આટલા ટાઈમથી આટલા ટાઈમમાં આ કામ કરી લેશો ને તો હું ટેક્સ નહીં લઉં, તમે આટલા ટાઈમથી આટલા ટાઈમની અંદર આ વેચાણ કરશો તો હું ટેક્સ નહીં લઉં. એ પ્રમાણે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા હોય. જો એટલા ટાઈમની અંદર અહીંયા કામ થાય કંડલા બંદર ખાતે તો સરકારે ટેક્સ લેવાનો થતો નથી. ચલો, ક્યારે જાહેર થયું તો આ ફ્રી ટ્રેડ ઝોન? તો 1965માં. 1955માં મહાબંદર, 1965માં ફ્રી ટ્રેડ ઝોન. એશિયાનું પ્રથમ એક્સપોર્ટ ઝોન, બરાબર. એશિયાનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. મતલબ શું કે કોઈ બી પ્રોડક્ટ છે એનું પ્રોસેસિંગ ને બધું ક્યાં થશે? પોતે બંદર ઉપર જ થઈ જશે, બરાબર. માલ સામાન બધો બંદર ઉપર આવશે. એક્સપોર્ટ માટે જે પેકિંગ કરવાનું છે આ છે તે છે બધું જ ક્યાં થઈ જશે? બંદર ઉપર જ થઈ જશે. બધી ફેસિલિટીઝ ત્યાં અવેલેબલ રહેશે. મુક્ત વેપાર ઝોન આપણે જોઈ લીધું ઉપર જ. 1965 ભારતનું પ્રથમ સેઝ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, બરાબર. સેઝ એટલે આવશે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. ઇપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, એસઈઝેડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ફ્રી ટ્રેડ ઝોન. 3 અલગ અલગ વસ્તુઓ છે, ભેગી ના થઈ જાય. ચલો, વહીવટી કેન્દ્ર સરકાર હસ્તગત કંડલા પોર્ટ ટ્રસ્ટ કાર્યરત છે. વહીવટ કોણ સંભાળે છે? તો કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર બી કયા માધ્યમથી સંભાળે છે? તો કંડલા પોર્ટ ટ્રસ્ટના માધ્યમથી સંભાળે છે. ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો 1950ની અંદર આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. 1950 એટલે બટ ઓફ બેશક આઝાદી પછી જ આપણે કર્યું. આઝાદી મળી 1947માં અને 1950માં આપણે એનું નિર્માણ કરેલું છે. 1952થી વિમાની મથક ધરાવે છે. 1952માં કંડલા પોર્ટના વિમાની મથક આપી દીધું છે આપણે. ક્લિયર? કંડલા પોર્ટ પર વિમાનથી બી અવર જવર થશે. સૌપ્રથમ 1930-31ની અંદર મહારાજા ખેંગારજી ત્રીજા દ્વારા, યાદ રાખીશું મહારાજા ખેંગારજી ત્રીજા, કેમ કે પરીક્ષાની અંદર ઘણી વખત છે ને બીજા અને ત્રીજા 2 ઓપ્શન્સમાં હોય છે. હવે બીજા અને ત્રીજામાં તકલીફ પડે છે. પ્રથમ હોય તો આપણને ખબર છે પ્રથમ તો નહીં આવતા, પણ બીજું ત્રીજું આપ્યું ને ત્યારે તકલીફ પડી જાય. એટલે ખાસ યાદ રાખવાનું થર્ડ. એવું હોય તો આવું ઇંગ્લિશમાં યાદ રાખવાનું, કેમ કે સેકન્ડ અને થર્ડ, તો સેકન્ડ અને થર્ડ ઇઝી યાદ રાખવું થાય. બીજું ત્રીજામાં તકલીફ પડે, બીજું હતું ત્રીજું હતું, પણ સેકન્ડ થર્ડ યાદ રાખશો તો યાદ રહી જશે. તો જ્યારે આવું આવતું હોય ને કે બીજું ત્રીજું, તો આપણે બીજું ત્રીજું યાદ નહીં રાખીએ, આપણે શું યાદ રાખશું? સેકન્ડ થર્ડ. તો સેકન્ડ થર્ડ યાદ રાખશો તો તમને યાદ રાખવું ઇઝી થઈ જશે. એટલે આપણે અહીંયા શું યાદ રાખશું? મહારાજા ખેંગારજી થર્ડ દ્વારા આરસીસી જેટી બનાવવામાં આવી હતી. જેટી એટલે શું? તો જે બંદર હોય ને ત્યાં આપણે જોઈએ આખો સિમેન્ટનો આખો એક પટ્ટો બાંધેલો હોય દરિયા કિનારાના કોર્નર ઉપર જ, કે જ્યાં આવીને જહાજ ઊભું રહેવાનું છે, એને જેટી કહેવાય, બરાબર. હમણાં ફોટા બી બતાવું છું. સૌથી મોટો જિલ્લો છે કચ્છ. 45,652 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે. સૌથી નાનો જિલ્લો ડાંગ, 1764 કિલોમીટર. ચલો, આ બધી વાત આપણે આગળ કરેલી જ છે. આ પોઈન્ટ અહીંયા વધારાનો એડ થઈ ગયો લાગે છે ખાલી. ભારતના દરિયા કિનારાના કુલ 145 બંદરો છે. કેટલા બંદરો છે? 145, જેમાંથી 42 બંદરો ક્યાં છે? કેટલા ટકા? 30%. હમણાં જ આપણે જોઈ લીધું કે ભારતના કુલ બંદરોના 30% બંદરો ગુજરાત પાસે છે. ગુજરાત કેટલો દરિયા કિનારો ધરાવે છે? તો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ગુજરાત પાસે છે. દેશના કુલ દરિયા કિનારાના કેટલા ટકા રહેશે? તો 28%. દેશના કુલ દરિયા કિનારાના 28% દરિયા કિનારો અને કુલ બંદરોના 30% બંદરો કોની પાસે છે? ગુજરાત પાસે. ગુજરાતના બંદરો વહન થતા કુલ માલના 75થી 80% જેટલો માલ વહન કરે છે. 75થી 80% માલ વહન કોણ કરે છે? બંદરો. સ્પષ્ટતા, ગુજરાતના બંદરો વહન થતા કુલ માલના 75થી 88% જેટલો માલ વહન કરે છે. આ ટાઈપિંગ મિસ્ટેક છે, વહન, બરાબર. માલ વહન ગુજરાતના બંદરો કેટલો કરશે? તો 75થી 88%. બંદરો થકી જ માલ વહન થાય છે. બાકીનો બધો કેવી રીતે થશે? તો બીજા ટ્રાન્સપોર્ટેશન દ્વારા, રેલવે દ્વારા, બસીસ દ્વારા કે બીજી કોઈ બી રીતે, ટ્રક્સ દ્વારા, બીજી રીતે ટ્રાન્સપોર્ટેશન થશે. પણ 75થી 88% શેના દ્વારા થઈ જશે? બંદરો દ્વારા થઈ જશે. ગુજરાતના
12 મધ્યમ કક્ષાના અને 29 નાના બંદરો, એમ કુલ 41 બંદરોનો વહીવટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તગત છે. આપણે જોઈ લીધું હતું કંડલા પોર્ટનો બંદર તો કોણ ચલાવે છે? કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકાર એ બંદર ચલાવી રહ્યું છે. તો હવે એના સિવાયના બંદરની વાત કરીએ તો બાકી 41 રહ્યા, ટોટલ 42 હતા, એમાંથી કંડલા કાઢી નાખ્યું, ટોટલ 41 બંદર બચ્યા. આ 41 બંદરોનો વહીવટ કોણ કરશે? તો ગુજરાત મેરીટાઈમ બોર્ડ. સ્થાપના કયા વર્ષે કરી છે આપણે? 1982માં. દેશનું સૌપ્રથમ ખાનગી બંદર કયું હતું? પીપાવાવ. કયા વર્ષે બન્યું? 1998માં પીપાવાવ દેશનું પ્રથમ ખાનગી બંદર. બોર્ડ દ્વારા 10 ગ્રીનફિલ્ડ સ્થળો, ગ્રીનફિલ્ડની વાત આપણે કરી લીધી હતી, બ્રાઉનફિલ્ડની વાત આપણે કરી લીધેલી છે લાસ્ટ જ્યારે દરિયા કિનારો ચાલતો હતો ત્યારે. ફરી સામાન્ય સમજૂતીમાં જોઈ લઈએ ખાલી કે ગ્રીનફિલ્ડ એટલે શું? તો ગ્રીનફિલ્ડ એટલે કે જ્યાં કશું હાલમાં અવેલેબલ છે અને ખાલી જમીન છે, એ ખાલી જમીન ઉપર તમે આખું જ નવું સ્ટ્રક્ચર ઊભું કરો છો. જાતે પોતાનું જ આખું એક નવું એન્વાયરમેન્ટ ઊભું કર્યું, આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું, પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, તો એને કહેવાય ગ્રીનફિલ્ડ. બ્રાઉનફિલ્ડ એટલે શું? કે કંઈક હતું, કોઈ કંઈક કરીને રાખ્યું હતું, આપણે જઈને એમાં સુધારા વધારા કરે, તો આને કહેવાય બ્રાઉનફિલ્ડ. આપણે જઈને એમાં સુધારો કર્યો, એનું ડેવલપમેન્ટ કર્યું, અથવા તો માનો કે કોઈક જે તે સમયે વાપરતું હતું, હાલ બંધ પડ્યું હતું, આપણે જઈને એને ફરી રીઓપન કરાવડાવ્યું, જે જરૂરિયાત હતી એ બધી જરૂરિયાત નાખી નવી ટેકનોલોજી એડ કરી, તો એ બધું આવશે એમાં બ્રાઉનફિલ્ડમાં. જ્યારે ગ્રીનફિલ્ડ શું? કશું જ નહોતું ને આપણે જાતે ઊભું કર્યું, તો એ ગ્રીનફિલ્ડ. તો આવા 10 સ્થળો નક્કી કર્યા છે કે જ્યાં સીધા જ જહાજો લંગારી શકાય, ઊંડા પાણીના બંદરો તરીકે વિકસાવવા પસંદ કરવામાં આવ્યા છે. બરાબર. સીધા જ જહાજો લંગારી શકાય એનો મતલબ શું? અત્યારે હાલની સિચ્યુએશન શું છે? ઘણા બધા બંદરો મોસ્ટલી એવા છે કે જ્યાં જહાજ બહુ દૂર રહે, દૂર ઊભું રાખવામાં આવે, દૂર ઊભું રાખીને પછી એને ધીમે ધીમે સાચવીને નદી કિનારે, મતલબ જ્યાં આપણો પોર્ટનો કિનારો હોય ને ત્યાં લાવવામાં આવે, પછી પોર્ટના કિનારે લાવીને પછી ધીમે ધીમે સામાન ઉતારવાનો. એટલે એમાં ખર્ચો બહુ થાય. એની જગ્યાએ શું કે એવું જ આપણે જોઈએ કે જ્યાં ઊંડાણ વધારે હોય તો જહાજ સીધું એની જાતે જ કિનારા ઉપર આવીને ઊભો રહી શકે. તો શું થાય કે બાકીનું જે એને ખેંચીને લાવવું પડ્યું હતું, જે અડધે ઊભું રાખીને પછી એને ખેંચીને લાવવું પડ્યું જહાજને, એનો જે કોસ્ટિંગ થાય ને એક 0 થઈ જાય. કેમ કે અમે જ્યારે મુન્દ્રા પોર્ટ ઉપર મુલાકાત માટે ગયેલા ત્યારે મુન્દ્રા પોર્ટ પર અમને જાણવા મળ્યું હતું કે એ સમયે અમારી સામું જ એક શિપને ખેંચીને લાવવામાં આવી રહ્યું હતું. બરાબર. ત્યારે અમને જણાવ્યું હતું કે આ જે ખેંચીને લાવવામાં આવી રહ્યું છે એ અલગ અલગ 4 જે નાની બોટ્સ હોય ને બીજી એના દ્વારા ખેંચીને લાવવામાં આવે. તો કે આ નાની 4 બોટ્સ આ એક જહાજ ખેંચીને લાવે ને એમાં એક શિપને 1 લાખ રૂપિયા આપવાના થાય. ખાલી 4 લાખ રૂપિયા તો એ લોકોએ 4 શિપવાળાને આપી દેવાના, ખાલી જહાજ અંદરથી 12 લાખ અંદર કિનારા ઉપર ખાલી મૂકવા માટેના. હવે એની જગ્યાએ તમે વિચારો જહાજ જાતે જઈને ઊભો રહી જાય તો કોસ્ટિંગ ઓછું. જો કોસ્ટિંગ ઘટી જશે, એ લોકોનો જે ખર્ચો છે એ ઘટશે, તો સામે પ્રોડક્ટનું કોસ્ટિંગ ઘટશે. પ્રોડક્ટનું કોસ્ટિંગ ઘટશે તો આપણને પ્રોડક્ટ સસ્તી પડશે. કેમ કે એ 4 લાખ પોતાના ખીચામાંથી તો નાખશે નહીં, બટ ઓબ્વિયસ છે ને કે 4 લાખ પોતાના ખીચામાંથી થોડી નાખશે કોઈ વેપારી. એ તો શું કરશે? એ 4 લાખ કોના ખીચા ઉપર નાખશે? આપણા ખીચા ઉપર નાખશે કે ભાઈ પ્રોડક્ટ લાવવામાં આટલો ખર્ચો થયો તો હવે પ્રોડક્ટ આટલાની જગ્યાએ આટલામાં વેચો. અલ્ટિમેટ છેલ્લે આપણને માર પડવાનો છે. એટલે 4 લાખ ઓછા થશે તો ફાયદો કોને થશે? પબ્લિકને. એટલે સરકાર હવે એવા 10 સ્થળો નક્કી કરી ચૂકી છે કે જે આપણે ગ્રીનફિલ્ડ બંદરો તરીકે વિકસાવીશું, જેમાં જહાજ સીધા જ લંગારી શકતા હોય. ક્લિયર થઈ ગયું ના? ખબર પડી કે શું છે એક્ઝેક્ટ, કેમ આ નિર્ણય લીધો છે? ચલો. 6 બંદરો ખાનગી ક્ષેત્રો દ્વારા વિકસાવવામાં આવશે. બરાબર. 6 બંદરો કોણ વિકસાવશે? ખાનગી ક્ષેત્રો. આપણે જોયું પીપીપી, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. કયા કયા બંદરો છે? તો સીમર, મીઠી વીરડી, ધોલેરા, હઝીરા, વાંસી બોરસી અને નારગોલ. કેટલા થયા? 5. આ 5 બંદરોનો સમાવેશ થઈ ચૂક્યો છે કે ભાઈ આને વિકસાવવાના છે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ. હજીરા સેલ ગેસ, વીવી અને ટોટલ ગાઝ ઇલેક્ટ્રિસિટી હોલ્ડિંગ્સ ફ્રાન્સને કામ સોંપ્યું છે. હજીરાનું કામ કોને સોંપ્યું છે? તો સેલ ગેસ, વીવી અને ટોટલ ગાઝ ઇલેક્ટ્રિસિટી હોલ્ડિંગ્સ ફ્રાન્સ. એ કંપની ક્યાંની છે? ફ્રાન્સની છે. આ ફ્રાન્સની આ કંપની અને ભારતની સેલ ગેસ કંપનીના હજીરાનું ડેવલપમેન્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. ત્યારબાદ ધોલેરાની વાત કરીએ તો ધોલેરાનું કામ કોને સોંપવામાં આવ્યું છે? તો જેકે એન્ડ અદાણી ગ્રુપ્સને ધોલેરા વિકસાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. બોર્ડ દ્વારા 4 બંદરોનો વિકાસ ખાનગી સહાયથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ 4 બંદરો કેવી રીતે થશે? ખાનગી સહાયથી. 6 બંદરો કેવી રીતે હતા? ફરી એક વખત જુઓ, 6 બંદરોમાં શું લખેલું છે? 6 બંદરો ખાનગી ક્ષેત્રો દ્વારા મૂડી રોકાણથી વિકાસ પામશે. શું લખ્યું છે? મૂડી રોકાણ.
ખાનગી ક્ષેત્રોનું. અહીંયા શું લખ્યું? 4 બંદરો વિકાસ ખાનગી સહાયથી કરશે. બરાબર. પેલા બંદરોની અંદર પૈસા કોણ રોકશે? તો જે કંપનીઓ ડિસાઇડ થશે એ કંપનીઓ પોતે પૈસા રોકશે. જ્યારે અહીંયા શું થશે? તો ખાલી સપોર્ટ પ્રોવાઈડ થશે. ખાનગી કંપનીઓ શું કરશે? સરકારના સપોર્ટ પ્રોવાઈડ કરશે. બંદરો કોના રહેશે? સરકારના રહેશે. પહેલાંમાં આપણે જે વાત કરી હતી એ નીતિઓ આવશે, બૂટ નીતિ ને એ બધી નીતિ આવશે, એ પ્રમાણે કામગીરી થશે અને પછી પોતાનો નફો લઈને કંપની જઈને સરકારને સુપ્રત કરશે. અહીંયા કોણ રહેશે? 4 બંદરોમાં સરકાર પોતે રહેશે. સરકાર પોતે જ બધું સાચવશે ને બધું કરશે. સપોર્ટ કોનો લીધો? ખાનગી ક્ષેત્રનો. ખાલી અહીંયા સપોર્ટ પ્રોવાઈડ થાય છે. બરાબર. ચલો, કયા કયા બંદરો છે? 4 તો રોજી, પોશિત્રા, દહેજ અને મુન્દ્રા. રોજી, પોશિત્રા, દહેજ અને મુન્દ્રા, આ 4 બંદરો સરકાર આ રીતે એટલે કે ખાનગી સહાયથી વિકસાવશે. મુન્દ્રા પોર્ટ કોને આપવામાં આવ્યું છે? તો મેસર્સ ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ દ્વારા બોર્ડ સાથેના સંયુક્ત સાહસથી સંચાલિત છે. બરાબર. ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મેસર્સ ગુજરાત અદાણી પોર્ટ લિમિટેડ આ બંને સંયુક્ત રીતે સાચવે છે. મેસર્સ એટલે એનો મતલબ શું થાય? આ શબ્દનો મતલબ શું? કોમર્સવાળા કેટલા? કોમર્સ કેટલા એ કરેલું છે? તો એમાં આ શબ્દનો મિનિંગ મને થોડો સમજાવો કે મેસર્સનો મતલબ શું થાય? એકાઉન્ટિંગ આવતું હશે ને? એકાઉન્ટિંગની અંદર આ શબ્દ આવે. મેં કોમર્સ નહીં કર્યું, હું એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છું, પણ મને ખબર છે કેમ કે મેં 2 મહિના કોમર્સ કર્યું. બરાબર. જ્યાં સુધી એન્જિનિયરિંગમાં એડમિશન નહોતું મળ્યું ત્યાં સુધી હું 2 મહિના કોમર્સ ભણવા ગયેલો. એટલે 2 મહિનામાં મને આવું થોડું ઘણું તો ખબર પડી ગયેલી. ઓકે. આમાં કેવું હોય કે સંચાલક કોણ છે? સરકાર. આપણે કીધું કોણે કરવાનું? સરકારે કરવાનું. બરાબર. પણ વહીવટ સરકાર નહીં ચલાવે. વહીવટ મેસર્સ મીન્સ કોણ? અદાણી પોર્ટ લિમિટેડ. વહીવટ કોણ કરશે? અદાણી પોર્ટ લિમિટેડ કરશે. પણ કોના નેજા હેઠળ કરશે? તો સરકારના નેજા હેઠળ, એટલે કે ગુજરાત મેરીટાઈમ બોર્ડના નેજા હેઠળ. ક્લિયર? મેસર્સનો મતલબ શું થશે? કે વહીવટ એમના હાથમાં હશે, મેનેજમેન્ટ એમના હાથમાં હશે, પણ એ જાતે સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ નથી. એમને પરમિશન સાથે નિર્ણય લેવાના છે. ચલો, દહેજની અંદર મેસર્સ પેટ્રોનેટ, પોશિત્રાની અંદર મેસર્સ એન્કર કોન્સોર્ટિયમ. જો બધા મેસર્સ વાપરી દીધું. બરાબર. ચલો, ગ્રીનફિલ્ડ બંદરોની વાત કરીએ. ગ્રીનફિલ્ડ બંદરોમાં કયા કયા બંદરો આવશે? તો કચ્છીગઢ, મહુવા, ખંભાત, દહેજ અને મોઢવા. આ બધા બંદરોના ગ્રીનફિલ્ડ બંદરો તરીકે વિકસિત કરવામાં આવશે. બધા યાદ ના રહે તો ચાલશે. ઇમ્પોર્ટન્ટ ખંભાત છે, દહેજ છે, યાદ રાખવાના. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે પકડવાના. બધા યાદ ના રહે તો ચાલે. પોતાની જેટી રાખવાની પરવાનગી ધરાવતા બંદરો. જેટીની વાત આપણે આગળ કરી, હું હમણાં આગળ ફોટા બી બતાવું છું. એટલે જેટી જે છે એ કયા બંદરોની જોડે પરમિશન છે કે તમે જાતે સ્વતંત્ર જેટી રાખી શકો છો. તમને કોઈ સરકારની એ કરવાની જરૂર નથી. તમે તમારી સ્વતંત્ર જેટી ધરાવી શકો છો. તો હજીરા, દહેજ, મૂળ દ્વારકા, સિક્કા, કોવાયા, જખો અને પીપાવાવ આ બધા પાસે પોતાની જેટી એટલે કે જ્યાં જહાજ આવીને ઊભું રહેશે એ જગ્યા સિમેન્ટનો જે આખો સ્લેબ હોય છે એ રાખવાની પરમિશન છે. કોની કોની જોડે? હજીરા, દહેજ, મૂળ દ્વારકા, સિક્કા, કોવાયા, જખો અને પીપાવાવ. સમુદ્ર કિનારે કુલ 27 કેપ્ટિવ જેટી કાર્યરત છે. બરાબર. હવે આમાં છે ને આ બધા શબ્દોનો મિનિંગ આપણે સમજવાની જરૂર નથી. જેટી સમજવું પડે. કેપ્ટિવ જેટી શું છે, જેટીના પ્રકાર સમજવાની આપણે કંઈ જરૂર નથી. આપણે કંઈ બંદરનો અલગથી વિકાસ નહીં કરવા જવાનું, કે અલગથી આપણને બંદરનું કંઈ કામ છે નહીં. આપણે તો ખાલી બંદરો ભણવાના છે. બંદરો ભણતી વખતે આવા અમુક શબ્દો આવે તો આપણને ખબર હોવી જોઈએ, એટલા માટે આપણે જોઈએ છીએ. તો જેટી સમજીશું. કેપ્ટિવ જેટી સમજવાનો આપણો કોઈ મતલબ રહેતો નથી. કેમ કે એ તો જેટીના બી પ્રકાર છે. જેટીમાં બી અલગ અલગ પ્રકાર આવે કે મોટા જહાજો લંગારવા છે તો અલગ જેટી, નાના જહાજ લંગારવા છે તો અલગ જેટી, મત્સ્ય ઉત્પાદન કરવું છે તો અલગ જેટી. આ બધું અલગ અલગ આવે. આપણે એમાં પડવાની કંઈ જરૂર છે નહીં. એટલે આપણે ખાલી અહીંયા જેટીથી મતલબ રાખશું. ચલો, નેક્સ્ટ 1997 1997ની અંદર સરકાર દ્વારા હા મેં હમણાં કીધું તો ખરા કે જેટીમાં કેવું છે કે દરિયા કિનારે જ્યાં જહાજ આવીને ઊભું રહેશે ત્યાં તમે જોયું હશે કે આખો સિમેન્ટનો આખો સ્લોટ હોય, આખું સિમેન્ટથી સ્ટ્રક્ચર કરેલું હોય, એક આખું ધાબું ભરી દીધું હોય સિમેન્ટથી, કે જેનો થર બહુ મોટો જાડો હોય, એને જેટી તરીકે ઓળખવામાં આવે. કમ્પલસરી હોય. પણ એમાં કેવું મેં કીધું ને એ પ્રમાણે મોટું જહાજ હોય તો જેટી અલગ હોય, નાનું જહાજ હોય તો જેટી અલગ હોય, એવી રીતે અલગ અલગ.
તમે એમને એમ ખાલી દ્વારકાથી બેટ દ્વારકા જાઓ તો બી ત્યાં ખાલી જહાજમાં મુસાફરી કરવા માટે બી આખો સિમેન્ટનો થર બાંધ્યો છે. તો એને અલગ સ્ટ્રક્ચર હોય, પેલાનું સ્ટ્રક્ચર અલગ હોય, એવી રીતે સ્ટ્રક્ચરિંગ જુદું જુદું હોય. બરાબર. ડિપેન્ડ્સ ઓન કેપેસિટી, કેટલો માલ વહન કરવાની કેપેસિટી રાખવાની છે, કેટલો લોડ સહન કરી શકવી જોઈએ જેટી, એના પ્રમાણે હોય. કેમ કે આપણે જાણીએ કે દરિયા કિનારે પાણી એક તો ખારું હોય, જમીન દલદલીય હોય, કંઈ આપણા જે રેગ્યુલર જે જમીન હોય એના જેવી તો હોય નહીં. તો હવે એ જગ્યા ઉપર જ્યારે આવું કન્સ્ટ્રક્શન કામ કરવાનું છે ત્યારે કેટલા ચેલેન્જીસ હોય. તો એ પ્રમાણે સ્ટ્રક્ચર ડિઝાઇન કરવાનું થાય ને એ પ્રમાણે સ્ટ્રક્ચરના સેટ કરવાનું થાય. એટલે જેટી એ પ્રમાણે અલગ અલગ બનાવવી પડે. ઇટ મીન્સ જેટી ખાલી આપણે યાદ રાખશું કે જેટી એટલે શું, તો કે આ જે જગ્યાએ આખું સિમેન્ટનું સ્ટ્રક્ચર આખું ઊભું છે એ જેટી કહેવાય. બરાબર. ચલો, 1997માં સરકાર દ્વારા બૂટ નીતિ, બૂટ એટલે કે બિલ્ડ, ઓવન, ઓપરેટ અને ટ્રાન્સફર જાહેર થઈ હતી 1997માં. બૂટની અંદર શું છે, તો કોઈ પ્રાઇવેટ કંપની આવશે. ફોર એક્ઝામ્પલ આપણે એવું માની લઈએ કે અદાણી. બરાબર. અદાણી ગ્રુપ શું કરશે, બંદરને બિલ્ડ કરશે એટલે કે બંદર બનાવશે. ઓવન એટલે કે માલિકી ધરાવશે. ઓપરેટ એટલે કે એનો વ્યવહાર કરશે. અને છેલ્લે ટ્રાન્સફર એટલે કે સરકારના સુપરત કરશે. આની અંદર શું, તો ફોર એક્ઝામ્પલ કે ભાઈ બંદર બનાવતા એમના 2000 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો, તો આ 2000 કરોડનો ખર્ચો જ્યાં સુધી એમને પરત ના મળે ને ત્યાં સુધી એના માલિક એ જ છે અને એ જ એનું સંચાલન કરશે. પણ જ્યારે એમને 2000 કરોડ રૂપિયા મળી ગયા ત્યારે 2000 કરોડ રૂપિયા મળી ગયા પછી એ કોને ટ્રાન્સફર કરી દેશે બંદર? સરકારના. એટલે સરકારને શું થયું, એક તો ફ્રી ઓફ બંદર આપી દીધું. સરકારના તો ફ્રીમાં પડ્યું ને પછી બંદર. સરકારના હવે કદાચ એમાં થોડું લોંગ ટાઈમ થઈ ગયું હશે તો જરૂર છે નહીં છે, ખાલી સમારકામની એટલું કોસ્ટિંગ આવશે ને જેટલું બંદર બનાવવામાં જોઈએ. બરાબર. એટલે સરકાર માટે તો આ એક કેવું, એક સોને પે સુહાગા જેવી વાત છે કે આવો કામ કરીને પછી સરકારને આપીને જતા રહો. સરકારને એમાં રૂપિયો ઇન્વેસ્ટ કરવો પડે નહીં. સમયસર માળખાકીય સુવિધાઓની રચના થઈ જાય. કેમ કે ખબર છે કે પ્રાઇવેટ સ્ટ્રક્ચર હોય તો પ્રાઇવેટ સ્ટ્રક્ચર પોતાને કમાવાનું છે, ખબર જ છે કે હું જેટલા નાખીશ એટલા માલ લઈને ઊભું થવાનું છે, તો એ નાખશે જ મેક્સિમમ રૂપિયા. ખાનગી ક્ષેત્રને બંદરોનો વહીવટ કરવાની સ્વાયત્તા મળે છે. એ જ વસ્તુ છે, પોતે બનાવશે, પોતે એનો વહીવટ કરશે. પીઠ પ્રદેશના વિકાસ સાથે બંદરના વિકાસનો સુમેળ થાય છે. મતલબ શું, હવે સિમ્પલ વસ્તુ છે, જે જગ્યાએ અવેબિલિટી ઓછી હશે એ જગ્યાએ કોઈ બંદર બનાવવા તૈયાર થશે? અમદાવાદના વિઠ્ઠલ બંદરે કોઈ બંદર બનાવવા તૈયાર થવાનું? એનો વિકાસ કરવા કોઈ તૈયાર થશે? ખબર છે કે ભાઈ અહીંયા પોસિબિલિટી જ નથી, અહીંયા જહાજો આવવાના જ નહીં મોટા મોટા, અહીંયા નાના નાના જહાજ આવવાના છે, નાના જહાજમાંથી આપણને કંઈ નહીં મળવાનું, તો કોઈ વિઠ્ઠલ બંદરનો વિકાસ ના કરે. તો એ જ વસ્તુ છે કે જે જગ્યા, જે પ્રદેશ, પીઠ પ્રદેશ છે એ જગ્યાના બંદરોનો વિકાસ સારી રીતે કરી શકાશે. સરકારની આર્થિક જવાબદારી તદ્દન ઓછી થઈ જશે. કીધું આપણે, પૈસા તો નાખવાના જ નહીં સરકારે, પૈસા તો બધા જે આવે છે પ્રાઇવેટ સેક્ટર જ નાખે છે, પોતે જ બનાવે છે, પોતે જ વિકાસ કરે છે, પોતે જ માલિકી ધરાવે છે, પોતે જ એનું સંચાલન કરે છે. જ્યારે પૈસા પાછા મળે છે ત્યારે સરકારને આપીને જતા રહે છે. યોજનાઓના ખાનગી મૂડીરોકાણને રક્ષણ પૂરું પાડનાર પ્રથમ રાજ્ય ગુજરાત હતું. એટલે આનો મતલબ શું થાય કે ફોર એક્ઝામ્પલ હવે અદાણી સાહેબને કીધું કે ભાઈ તમે કંડલા બંદર વિકસાવો. અદાણી સાહેબ એવું કે સારું ચલો હું કંડલા બંદર વિકસાવું છું. કંડલા બંદર વિકસાવવામાં એમને 5000 કરોડ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો. હવે વસ્તુ એવી છે કે ત્યાં કંડલા બંદર ઉપર કોઈ જહાજ લઈને આવતું જ નહીં. નુકસાન ગયું 5000 કરોડનું. તો સરકાર એવું કહે છે કે જ્યારે તમે આવી કન્ડિશનમાં આવો છો ને ત્યારે ગુજરાત સરકાર તમારી પડખે ઊભું રહેશે. તમારું જેટલું નુકસાન હશે એને ભરપાઈ કરવા મદદરૂપ થશે. તમારું 5000 કરોડ તમે ઇન્વેસ્ટ કર્યા છે તો એમાંથી 2-3 હજાર કરોડ તો અમે આપી દઈશું તમને, તમારું નુકસાન નહીં થવા દઈએ. એટલે શું થશે આના કારણે? લોકો તૈયારી બતાવશે કે હા ચલો આપણે સ્ટાર્ટઅપ કરીએ. કદાચ અત્યારે અહીંયા જહાજ નહીં આવતા કેમ કે અહીંયા બંદરનો એટલો વિકાસ નથી. કદાચ આપણે બંદર બનાવીશું તો અહીંયા જહાજો આવશે. તો એ પ્રમાણે એક ચેલેન્જ લેવા ખાનગી વ્યક્તિઓ સક્ષમ થશે. અને આવું કરનાર પ્રથમ રાજ્ય કોણ છે? તો આપણું ગુજરાત. બીજા કોઈ રાજ્યની અંદર આવી સુવિધા આપવામાં આવી નથી. ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ઓર્ડિનન્સ 1999થી રક્ષણ પ્રાપ્ત છે. 1997માં નીતિ બનાવી, 1999માં એમના રક્ષણ પૂરું પાડ્યું. નેક્સ્ટ જોઈએ, 41 બંદરોમાંથી 4 બંદર કચ્છની અંદર આવેલા છે. 41 બંદર એટલે હવે એક મહાબંદરને આપણે સેપરેટ કર્યું. એ સિવાયના કેટલા બચ્યા હતા? 41. આ 41માંથી 4 ક્યાં છે? કચ્છમાં. એટલે કચ્છમાં ટોટલ ગુજરાતના બંદરો પૈકી કેટલા બંદર થઈ ગયા? 5. એક કંડલા મહાબંદર, બાકીના 4, એટલે ટોટલ 5 બંદર કચ્છની અંદર થઈ ગયા. 23 બંદરો ક્યાં થયા? સૌરાષ્ટ્રમાં. અને 14 બંદરો ક્યાં આવશે? તળ ગુજરાતમાં, એટલે કે દક્ષિણ ગુજરાતમાં. તળ ગુજરાતમાં ઉત્તર મધ્યમ તો બંદર આવશે જ નહીં, છેલ્લે દક્ષિણમાં આવશે.
મહાબંદર કંડલા છે, આપણે વાત કરી લીધી છે, કેન્દ્ર સરકાર એનો વહીવટ કરે છે. મધ્યમ કક્ષાના બંદરો કયા કયા છે? તો માંડવી, બેડી, સલાયા, પોરબંદર, ભાવનગર, નવલખી, સિક્કા, ઓખા, વેરાવળ, મગદલ્લા, ભરૂચ. આ બધા જ બંદરો કેવા છે? મધ્યમ કક્ષાના બંદરો છે. વાત કરીએ માંડવી. માંડવી ક્યાં આવેલું? માંડવી બંદર ક્યાં આવેલું છે? કચ્છ. બેડી બંદર, બેડી બંદર ક્યાં છે? જામનગર. સલાયા, જામનગર. પોરબંદર, આ તો આવડે ને પોરબંદર, પોરબંદર. ભાવનગર, નવલખી, આપણે ચલાવ્યું હતું, મોરબી. સિક્કા, જામનગર. ઓખા, દેવભૂમિ દ્વારકા. વેરાવળ, ગીર સોમનાથ. સોમનાથ જતા આવો. મગદલ્લા, સુરત. અને ભરૂચ, ભરૂચ. ક્લિયર? મધ્યમ કક્ષાના બંદરો આ રીતે આ જિલ્લાઓમાં આવેલા છે. નાના બંદરોની વાત કરીએ તો મુન્દ્રા, જખૌ, જોડિયા, બેટ દ્વારકા, પિંઢારા, માંગરોળ, કોટડા, માઢવાડ, નવી બંદર, જાફરાબાદ, મહુવા, રાજપરા, પીપાવાવ, ઘોઘા, તળાજા, દહેજ, ભગવા, અંજાલ, વાંસી બોરસી. વાંસી બોરસીનું પરીક્ષામાં પૂછાયેલું છે કે ક્યાં આવેલું છે? તો નવસારીમાં આવેલું છે. વાંસી બોરસી બંદર કયા જિલ્લામાં છે? તો નવસારી જિલ્લામાં છે. બરાબર. બાકીનું ઓલમોસ્ટ અડધું તમને જે ઇમ્પોર્ટન્ટ છે ખબર છે. માંગરોળ ક્યાં છે? જુનાગઢ. નવી બંદર, પોરબંદર. જાફરાબાદ, બોલો જાફરાબાદ ક્યાં આવ્યું? જાફરાબાદનું શું ફેમસ છે? જાફરાબાદની ભેંસ ફેમસ છે. જાફરાબાદી ભેંસો ફેમસ છે. બરાબર. મહેસાણા ના આવે. જુનાગઢ. મહુવા, ભાવનગર. રાજપરા, ભાવનગર. રાજપરા, ખોડિયાર માતા, ભાવનગર. પીપાવાવ, અમરેલી. ઘોઘા, ભાવનગર. તળાજા, ભાવનગર. દહેજ, દહેજ ક્યાં આવ્યું? ભરૂચ. ભગવા, અંજાલ. આ બધા યાદ નહીં રાખો ચાલશે. આ કોટડા, માઢવાડી બધા યાદ રાખવાની જરૂર નહીં. જખો, મુન્દ્રા, કચ્છ. જોડિયા, જામનગર. બેટ દ્વારકા, દ્વારકા. ચલો કચ્છની અંદર કયા કયા છે? તો આવી ગયું માંડવી, જખો, મુન્દ્રા, કોટેશ્વર, કંડલા, લખપત. મોરબીની અંદર નવલખી બંદર. જામનગરમાં બેડી, સિક્કા, જોડિયા. દેવભૂમિ દ્વારકાની અંદર સલાયા, બેટ, પિંઢારા, ઓખા, રૂપેણ. રૂપેણ બંદર આમાં ક્યાંય નહીં આવ્યો. હા, એટલે અમુક બંદરો એવા બી હશે કે જે 42 ઉપર હશે. ચલો પોરબંદરની અંદર કયા કયા બંદરો આવે? તો પોરબંદર, નવી બંદર. જૂનાગઢની અંદર માંગરોળ, માઢવાડ, રાજપરા. ગીર સોમનાથની અંદર વેરાવળ. અમરેલીની અંદર જાફરાબાદ, કોટડા, પીપાવાવ. ભાવનગરની અંદર ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા. અમદાવાદની અંદર વિઠ્ઠલ બંદર. આણંદની અંદર ખંભાત. ભરૂચની અંદર ભરૂચ અને દહેજ. સુરતની અંદર મગદલ્લા, ભગવા અને હઝીરા. નવસારીની અંદર ઓંઝલ, બિલીમોરા અને વાંસી બોરસી. વાંસી બોરસી ખાસ યાદ રાખજો, નવસારી પરીક્ષામાં આવી ગયું છે. વલસાડની અંદર વલસાડ, ઉમરસાડી, કોલક, નાગરોલ, ઉમરગામ. આ બધું છે ને બંદરો વાઇઝ યાદ ના રાખતા, જિલ્લા વાઇઝ યાદ રાખજો. જિલ્લો પછી બંદરો, જિલ્લો પછી બંદરો, જેવું લખીને આપીને એવું યાદ રાખજો તો યાદ રહેશે. તમે એવું યાદ રાખવા જશો કોલક વલસાડ, ઉમરસાડી વલસાડ, નહીં યાદ રહે. વલસાડ, વલસાડમાં આટલા કમ્બાઈન કરી લો એકમાં. ભાઈ વલસાડની અંદર ટોટલ કેટલા છે? તો કે 5. ઓકે, પછી 5 નામ યાદ કરી લો. પછી માનો કે તમને પ્રશ્ન એવો પૂછાયો કે ભાઈ નારગોલ બંદર ક્યાં આવ્યું છે? તમને એ સમય યાદ નહીં આવે, પણ નારગોલની આજુબાજુના બંદર યાદ આવશે કેમ કે તમે એક સાથે મોઢે કર્યા હતા. તો નારગોલની જોડે જોડે કયા હતા? તો કે ઉમરગામ. હા, તો ઉમરગામ ખબર છે કે વલસાડમાં આવે, તો પછી નારગોલ વલસાડમાં આવી જશે. સમજો છો? યાદ કેવી રીતે રહેશે? યાદ ના રહે તેમ છતાં આન્સર આપવાની ટીકો જ આ બધી કે યાદ મોઢે જેવી રીતે કરવાનું કે સીધો જે ક્વેશ્ચન આ પૂછાયો, આ ક્વેશ્ચન આપણને સીધો નથી આવડતો કે ભાઈ વલસાડમાં છે, પણ આપણે મોઢે જે રીતે કરી દઉં ભાઈ કોલક, નારગોલ, ઉમરગામ. તો નારગોલ પહેલાં શું આવ્યું? કોલક. નારગોલ પછી શું આવ્યું? ઉમરગામ. કોલકનું કદાચ યાદ ના આવ્યું પણ ઉમરગામનું તો યાદ આવી જાય કે ઉમરગામ ક્યાં આવેલું છે? વલસાડમાં. તો પછી નારગોલ ક્યાં આવશે? વલસાડ. આ રીતે યાદ રાખવાનું. ચલો, બારમાસી બંદરો કયા છે? હા, હવે આમાં બી નદીઓ જેવું આવશે. હા, અમુક બંદરો એવા હશે કે જેમાં તમે 12 માસ જહાજો લઈ જઈ શકો. અમુક બંદરોમાં 12 માસ જહાજ ના લઈ જઈ શકાય.
જેમાં ખાલી ચોમાસાના સમયગાળા દરમિયાન નદીમાંથી પાણી આવતું હોય ને એ સમયે જ જહાજો લઈ જઈ શકાય એવા બી બંદરો આવશે. બરાબર. તો આપણે બારમાસી બંદરોની વાત કરીએ. બારમાસી બંદરોમાં પોરબંદર, ઓખા, મુન્દ્રા, દ્વારકા, પીપાવાવ, સિક્કા આ બધા બંદરો કેવા છે? બારમાસી, 12 માસ જહાજ લઈ જઈ શકો છો. લાઇટ રેન્જ બારમાસી બંદર કયા કયા છે? ભાવનગર, જાફરાબાદ, બેડી, નવલખી અને સલાયા. હવે લાઇટ રેન્જ એટલે શું? લાઇટ રેન્જ એટલે શું? ઓછું, મોટા જહાજો ના લઈ જઈ શકાય, નાના જહાજો 12 માસ લઈ જઈ શકાય. આ કેવા હતા કે મોટા મોટા જહાજો બી લઈ જાઓ 12 માસ, કોઈ પ્રોબ્લેમ નથી. આ કેવું છે? લાઇટ રેન્જ છે એટલે અહીંયા મોટા મોટા જહાજો 12 માસ ના લઈ જઈ શકાય, પણ નાના જહાજ 12 માસ લઈ જઈ શકાય. માત્ર મત્સ્ય પ્રવૃત્તિ કરતા બંદરોની અંદર ખાલી મત્સ્યપાલન થતું હોય, વેપાર ના થતો હોય. વેપાર ઇટ મીન્સ કે બહારથી કોઈક જહાજ માલ સામાન લઈને આવશે, અહીંયા ઉતારશે એવું નહીં. હા, કોઈ જહાજ આવશે, માછલા લઈ જશે ને માછલા લેતું આવશે, આ થશે, પણ માલ સામાન બીજો કોઈ આવશે નહીં. તમે એવું કહો કે ભાઈ વિદેશમાંથી મેં 4 વ્હીલર મંગાવી તો આ બંદર તો ના આવે. સમજો છો કહેવા શું મતલબ? તો તમે રહો છો જ માનો કે નવસારીમાં, તમે નવસારીમાં રહો છો ને બિલીમોરા બંદર છે જ, તો કે મેં ગાડી મંગાવી તો મને બિલીમોરા બંદરે આપી દો તો ના આવે. તમે માછલી મંગાવો તો બિલીમોરા બંદરે આવે, ગાડીઓ ના આવે. બરાબર. એટલે ખાલી મત્સ્યપાલન માટે શું છે? બિલીમોરા, વલસાડ, ઉમરસાડી, કોલક, નારગોલ અને કલાઈ આ બધા બંદરો ખાલી મત્સ્યપાલન માટે છે. વેરાવળ બંદરનો આમાં ક્યાં ઉલ્લેખ છે? સૌથી મોટું મત્સ્ય બંદર કયું છે? વેરાવળ. અહીંયા એટલા માટે નહીં લખ્યું, ખાલી આપણે શબ્દ વાપર્યો છે કે માત્ર મત્સ્ય પ્રવૃત્તિ. વેરાવળમાં માત્ર મત્સ્ય પ્રવૃત્તિ થતી નથી, ત્યાં મત્સ્ય પ્રવૃત્તિ સિવાયના બીજા કામ થાય છે, એટલા માટે આપણે વેરાવળનો અહીંયા સમાવેશ કર્યો નહીં. પણ તમને પરીક્ષામાં પૂછાય છે કે સૌથી મોટું મત્સ્ય બંદર કયું છે? તો વેરાવળ. ક્લિયર? પછી તમે આમ જ જોઈને કન્ફ્યુઝ ના થતા કે આમાં તો વેરાવળ આપ્યું જ નહીં, તો વેરાવળ તો લખાય જ કઈ રીતે? પણ અહીંયા શબ્દ વાપર્યો છે કે માત્ર મત્સ્ય બંદર. ખાલી મત્સ્ય હોય તો આ છે. વેરાવળમાં તો મત્સ્ય સિવાય બીજી પ્રવૃત્તિ થાય છે. ચલો, પોરબંદર લાંબી બ્રેક વોટર બાંધાઈ છે. આ આપણને ખબર છે, આપણે લાસ્ટ પહેલો જે લેક્ચર જોયો હતો દરિયા કિનારાનો એની અંદર જોઈ લીધું છે બ્રેક વોટર કોને કહેવાય. તેમ છતાં હજી આગળ આપણે ફરી આજે જોઈશું. મથુરામાં સ્થપાયેલી રિફાઇનરીને કાચું ખનિજ તેલ પૂરું પાડવા સલાયાથી મથુરા સુધી પાઇપલાઇન નાખવામાં આવી છે. બરાબર. શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં નાખેલી છે? મથુરામાં. મથુરા યુપી. બરાબર. યુપી જોડે દરિયા કિનારો છે? નથી. રિફાઇનરી ક્યાં છે? મથુરામાં. આની જોડે દરિયા કિનારો નહીં. તો હવે જે બી માલ સામાન દૂરથી જે આવશે બીજા દેશમાંથી જે આપણે ઇમ્પોર્ટ કરીશું, તો એ ઇમ્પોર્ટ કરીશું એ તો દરિયા કિનારા ઉપર આવશે. તો દરિયા કિનારાથી મથુરા સુધી લઈ જવું પડશે ને એનો ઓઇલને. તો એના માટે આપણે શું કર્યું છે? તો સલાયા બંદરે આ સંગ્રહણ ક્ષમતા ઊભી કરી છે કે ભાઈ સલાયા બંદરે ખનિજ તેલ જે બી આવે કાચું એનો સંગ્રહ કરીશું અને ત્યાંથી પાઇપલાઇન મારફતે આપણે ક્યાં મોકલાઈશું? તો મથુરા મોકલાઈશું. ક્લિયર? વિદેશમાંથી ફોર એક્ઝામ્પલ કે આપણે દુબઈને કીધું કે ભાઈ અમારે આટલું ક્રૂડ ઓઇલ જોઈએ છે કે આટલું ઓઇલ જોઈએ છે, તમે આટલું ઓઇલ અમને પ્રોવાઈડ કરો. દુબઈ ક્યાં લઈને આવશે? સલાયા બંદર. સલાયા બંદરે લાઈન જે સલાયા બંદરની ટેન્ક્સ છે એની અંદર આખું ઓઇલ ખાલી થશે અને ટેન્ક્સમાંથી પાઇપલાઇન મારફતે ક્યાં જશે? છેક મથુરા. મથુરાની અંદર એનું શુદ્ધિકરણ થશે અને પછી એનું એક્સપોર્ટ થશે. ક્લિયર? એક્સપોર્ટ મતલબ કે ત્યાંથી નીકળશે અને ભારતની અંદર અલગ અલગ જગ્યાએ સુપ્રત કરવામાં આવશે. ચલો, સલાયા બંદર એ સમુદ્ર ટર્મિનલ. હમણાં ફોટો બતાવું છું, ટેન્ક બી બતાવીશ કે ઓઇલ ટેન્ક કેવા હોય. બરાબર. ચલો, જખો બંદરોથી ગુજરાતના અન્ય બંદરો સાથે મીઠાનો વેપાર ચાલે છે. શેનો વેપાર કરે છે? મીઠું, નમક. કોણે કાયદો તોડ્યો તો? ગાંધીજીએ. ભારતમાં મત્સ્ય ઉદ્યોગ માટેનું મોટામાં મોટું બંદર કયું છે? તો વેરાવળ. આવી ગયું. ચલો, નેક્સ્ટ. ગુજરાતમાં 1 મેજર અને 48 નોન મેજર બંદરો આવેલા છે. હવે અહીંયા આગળ આપણે જોયું હતું કે ટોટલ બંદર કેટલા છે? 42. એમાં આપણે જોયું હતું કે 1 મહાબંદર અને 41 અન્ય. એમાં 12 મધ્યમ કક્ષાના અને બાકીના નાની કક્ષાના. હવે અહીંયા ફરી એક કન્ફ્યુઝન કે 1 મેજર. આ 1 મેજરમાં તો ચલો આપણે આગળ લીધે કે આ 1, પણ બાકીના કેટલા કીધા છે? 48. અમુક જે પેલા એવા બંદર આવ્યા હતા કે જે પેલામાં નહોતા આવતા 42માં, એનું કારણ આ છે. બરાબર. અમુક જગ્યાએ આવું લખેલું છે અને અમુક જગ્યાએ 42 લખ્યું છે. પરીક્ષામાં પૂછાય તો આપણે 42 જવાબ લખવાનો. પરીક્ષામાં પૂછાય તો આપણે કેટલો જવાબ લખશું? 42.
પણ તમને આ સ્ટેટમેન્ટ અહીંયા એટલા માટે આપ્યું કે પરીક્ષામાં માનો કે એવી રીતે તમને સીધો ક્વેશ્ચન નહીં પૂછવામાં આવતો અને આવું સ્ટેટમેન્ટ લખીને આપી દીધું તમને કીધું કે આ સાચું છે ખોટું છે, તો ત્યારે આ સ્ટેટમેન્ટ ખોટું નહીં થાય. પછી ત્યારે એવું નહીં વિચારવાનું કે એક મેજર ને 41 નોન મેજર થાય, 1 ને 41 42 થવું જોઈએ, ત્યારે એ નહીં વિચારવાનું, ત્યારે 48 સાચું. ક્લિયર? આવું જો સ્ટેટમેન્ટ લખીને આપ્યું છે તો સાચું, પણ પરીક્ષામાં તમને પૂછ્યું છે કે કેટલા ટોટલ થાય છે તો 42, તમને પૂછવામાં આવે મધ્યમ કક્ષાના કેટલા તો 12 જ, નાના કેટલા તો 29 જ. ક્લિયર? દુનિયાની સૌથી જૂની દરિયાઈ ગોદી, ગોદી એટલે આપણે જે જેટીની વાત કરતા હતા ને એ જ જેટી જ ક્યાં આવેલી છે? લોથલમાં. ચાલી ગયું લોથલ? ચાલી ગયું લોથલ? ઓકે, ક્યાં આવેલું છે લોથલ? ક્યાં આવેલું છે? ચાલી ગયું તો બોલો. અમદાવાદ. કયો તાલુકો? ધોળકા. કયું ગામ? સરગવાલા. બરાબર, યાદ રાખજો. લોથલ, અમદાવાદ, ધોળકા, સરગવાલા ગામે. શું છે સૌથી જૂની દરિયાઈ ગોદી? વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ધક્કો ક્યાં આવેલો છે? તો લોથલ. ક્યાં છે? લોથલમાં છે. વિદેશી પ્રવાસીઓ ટેવિનિયન, મેન્ડોલ્સો, યુએન સાંગ, ઇબ્ન બતુતા, અલ-બરુની દ્વારા ગુજરાતના બંદરોની નોંધ કરાઈ છે. જે બી ફરવા આવ્યા હતા એમને જે બી પુસ્તકો લખ્યા છે એની અંદર ગુજરાતના બંદરોનો ઉલ્લેખ કરેલો છે. એવા કયા કયા પ્રવાસીઓ હતા? તો ટેવેનિયન છે, મેન્ડલ્સો છે, યુએન સાંગ છે, ઇબ્ન બતુતા છે, અલ-બરુની છે. પરીક્ષાની અંદર અહીંયા ઇબ્ન બતુતાની બાજુમાં મોરક્કો લખેલું છે. બરાબર છે, કેમ કે પરીક્ષામાં પૂછાય છે કે ઇબ્ન બતુતા એ કયા દેશના પ્રવાસી હતા? તો મોરક્કો રાષ્ટ્રના પ્રવાસી હતા. મોરક્કો રાષ્ટ્ર ક્યાં આવે? તો આફ્રિકામાં આવે. બરાબર. તમને આ બે વસ્તુ કેમ કહું છું, આફ્રિકા અને મોરક્કો? કેમ કે પરીક્ષામાં કદાચ એવું બી પૂછે લે કે ભાઈ ઇબ્ન બતુતા ક્યાંના પ્રવાસી હતા અને મોરક્કોની જગ્યાએ આફ્રિકા લખીને આપી દે, તો આફ્રિકા બી ખોટું નહીં, સાચું છે. કેમ કે મોરક્કો ક્યાં આવ્યું? આફ્રિકામાં આવ્યું. પછી એ સમયે આપણે એવું જોવા જઈએ કે ના આમાં તો મોરક્કો નહીં, આન્સર થતો જ નહીં, એવું ના ચાલે. બરાબર. મોરક્કો ક્યાં છે? આફ્રિકામાં. તો ઇબ્ન બતુતા પ્રવાસી ક્યાંના થયા? આફ્રિકાના. એટલે મોરક્કો લખેલું હોય કાં તો આફ્રિકા લખેલું હોય, બે સાચું. એ સિવાય અલ-બરુની વાત કરીએ તો આરબ અને મેન્ડલ્સો યુરોપિયન. યુએન સંઘ આપણે બધાને ખબર છે કે ચાઇનાના હતા, એટલે એની રિપીટેશનની જરૂર છે નહીં. ચલો, ગ્રીનફિલ્ડ બંદરોની વાત કરી લીધી. પીપાવાવ, મુન્દ્રા, દહેજ અને હઝીરા. આ બધા ગ્રીનફિલ્ડ એટલે કે પહેલાં હતા જ નહીં અને નવા આપણે બનાવ્યા છે. એવા કયા કયા? તો પીપાવાવ, મુન્દ્રા, દહેજ અને હઝીરા. દેશમાં સૌથી વધારે માલ પરિવહન કરતા બંદરો ગુજરાતમાં છે. આખા ભારતની વાત કરીએ તો આખા ભારતની અંદર પણ સૌથી વધુ માલ પરિવહન કયા બંદરો થકી થાય? તો ગુજરાતના બંદરો થકી થાય. કારણ શું? તમે આ બાજુથી આવો, ભારતનો નકશો તમે જોયો હશે, ધ્યાનમાં હશે. તો આમથી આવો છો તમે તો સૌ પહેલાં શું આવશે? ગુજરાત. તો પછી ગુજરાત પહેલાં આવતું હોય તો બધા ક્યાં આવે? ગુજરાત જ આવે ને. શું કામ આગળ વધે? ગુજરાત માલ સામાન આપીને જતા રહેશે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જૂન 2017માં મેરીટાઈમ ક્લસ્ટર ગ્રીફ સિટી ગાંધીનગર ખાતે સ્થાપવાની મંજૂરી આપવાનું કાર્યરત પ્રગતિમાં છે. 2017ની અંદર વાત કરી છે શેની? તો કે મેરીટાઈમ ક્લસ્ટર ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે. મેરીટાઈમ ક્લસ્ટર ક્યાં સ્થપાશે? તો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે સ્થાપવાની વાત છે. આનો મતલબ શું થાય? મેરીટાઈમ ક્લસ્ટર એટલે શું? તો કે જે વેપાર કરવાનો છે બધા ગાંધીનગરનું બેસીને કરી લો. તમારા માલ સામાન મંગાવો છે વિદેશમાંથી તો તમે ગાંધીનગરમાં જ બેસીને નક્કી કરી લો ક્યાં મંગાવો છો. તમારે ઇન્ડિવિજ્યુઅલ બંદરો ઉપર જવાની જરૂર નથી. બરાબર. તમે ત્યાં જ બેસો, દરેક બંદરના માણસો બી ત્યાં હાજર હશે, વિદેશના માણસો બી ત્યાં જ હાજર હશે, ને તમારે ત્યાં જ હાજર થઈ જવાનું. તમારે ત્યાં જ નક્કી કરી લેવાનું તમારો માલ સામાન ક્યાં જોઈએ છે, શું કરવું છે. હાલની સિચ્યુએશનની કન્ડિશન કેવી હોય કે ભાઈ તમારે ઇન્ડિવિજ્યુઅલ જગ્યાએ જવું પડે. તમારે મુન્દ્રામાં માલ લાવવો છે તો મુન્દ્રાવાળા વ્યક્તિ પાસે જવું પડશે ને, મુન્દ્રામાં જાણ તો કરવી પડશે. મુદ્રા પરમિશન આપે, ખા વાંધો નહીં, પેલા દિવસ જોડીથી તમે આ માલ સામાન અહીંયા મંગાવી શકો છો, પછી માલ સામાન આવશે તો એમાં તકલીફ વધી શકે. એની જગ્યાએ કેવું કે એક જ હવે માનો કે એ સમયે મુન્દ્રાવાળા એમ કે ના હાલમાં મારી સ્ટોરેજ કેપેસિટી ફૂલ છે, તમે આ માલ સામાન મંગાવજો, અમે સ્ટોરેજ નહીં કરી શકીએ, તમે હાલ ના મંગાવશો, 10 દિવસ પછી મંગાવો. હવે પેલા માણસના 10 દિવસ વેઇટ કરી શકાય એવું ના હોય, એનું નુકસાન જાય જો 10 દિવસ પછી મંગાવો તો એને પાછું મુન્દ્રાની જગ્યાએ બીજું અલ્ટરનેટ બંદર શોધવું પડશે, બીજા અલ્ટરનેટ બંદરે જવું પડશે, ત્યાં પાછી વાતચીત કરવી પડશે, એનો ટાઈમિંગ કેટલો વેસ્ટ થશે. એની જગ્યાએ જો ગાંધીનગર એક જ જગ્યાએ બધું જ અવેલેબલ થઈ જાય તેનો ટાઈમ કેટલો બચ્યો.
એને ખાલી કરવાનું શું, પહેલાં મુંદ્રાવાળા ભાઈને જઈને મળી આવે, મુંદ્રાવાળા ભાઈ ના પાડે તો બાજુના રૂમ જ ચેન્જ કરવાનો ને, બરાબર. સ્પેશિયલ ક્યાં અલગ અલગ જવાનું ના. તો એટલા માટે આ કલ્ચર આપણે ક્યાં વિકસાવીશું? ગિફ્ટ સિટી ગાંધીનગર. સરકાર ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાનું વિચારી રહી છે. કઈ યુનિવર્સિટી સ્થાપવાનું વિચાર્યું છે? મેરીટાઈમ યુનિવર્સિટી સ્થાપવાનું વિચારેલું છે. આ સિવાય આપણે વાત કરીએ તો મેરીટાઈમ મ્યુઝિયમ. મેરીટાઈમ મ્યુઝિયમ ક્યાં સ્થાપવાનું છે? હેરિટેજ, મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ક્યાં સ્થાપવાનું છે? 2020-21 બજેટ મેડમે ચલાવી દીધું છે. એનો મને ખબર છે, પેલા મેડમે ચલાવ્યું છે. બોલો ચલો, હિસ્ટ્રીની અંદર પેલા મેડમે ચલાવેલું છે. મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ ક્યાં સ્થાપવાનું છે? આપણે લોથલમાં સ્થાપવાનું છે, બરાબર. આપણે લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ સ્થાપવાના છીએ. ચલો, મુન્દ્રા બંદરે LNG. LNGનું ફૂલ ફોર્મ શું થાય? લિક્વિફાઈડ નેચરલ ગેસ. LNG મતલબ લિક્વિફાઈડ નેચરલ ગેસ. મુન્દ્રા બંદરે LNG ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થયું છે, એટલે કે હવે મુન્દ્રા બંદર ઉપર લિક્વિફાઈડ નેચરલ ગેસ સ્ટોર કરી શકાશે. વિદેશમાંથી લિક્વિફાઈડ નેચરલ ગેસ મંગાવ્યો અને તમે મુન્દ્રા બંદરે એને સ્ટોર કરી શકો છો. તેને લેન્ડિંગ તથા શિપિંગ પ્લેસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. લેન્ડિંગ અને શિપિંગ એટલે મતલબ એવો જ થયો કે તમે લાવી શકો છો અને લઈ જઈ શકો છો. કયા બંદરેથી? મુન્દ્રા બંદરથી. કયું? LNG લિક્વિફાઈડ નેચરલ ગેસ. છારા બંદર ખાતે LNG ટર્મિનલ વિકસાવવા માટે બાંધકામની પરવાનગી આપવામાં આવી છે. મુન્દ્રા સિવાય બીજું કયું બંદર છે? છારા બંદર. શેના માટે? LNG માટે છે. LNG માટે બે બંદર થયા, મુન્દ્રા અને છારા. નેક્સ્ટ જોઈએ, હાલમાં ગુજરાતમાં કુલ 9 શિપયાર્ડ છે. કેટલા શિપયાર્ડ છે? 9. હવે આ શિપયાર્ડ એટલે શું? શિપયાર્ડ એટલે શું? પાર્કિંગ. કોના? શિપના, બરાબર. ફોર એક્ઝામ્પલ કે એક જહાજ આજે અમેરિકાથી ઉપડીને આપણા કંડલા બંદરે આવ્યું. કંડલા બંદરે જે માલ લઈને આવ્યું હતું અમેરિકાથી એ ખાલી કરી દીધો. તમે માલ ખાલી થઈ ગયો. હવે વસ્તુ એવી છે કે એને ફરી એમને ખાલી તો પાછા જવાનું થતું નથી. એને માલ ભરીને પાછું જવાનું. તો એને માલ ભરીને પાછું જવાનું. હવે એને જે માલ ભરીને લઈને જવાનો છે એ હજી સુધી આવ્યો નહીં. તો શું એને ત્યાં પડી રહેવા દેવાનું? ના, પાછળ બીજું લાઇનમાં હોય સામાન ઉતારવા માટે જહાજ. તો એને શું કરવાનું? શિપયાર્ડમાં મોકલી દેવાનું. ભાઈ તારો માલ 4 દિવસે આવશે, તું 4 દિવસ એક કામ કરો, શિપયાર્ડમાં જતા રહો. 4 દિવસ તમે શિપયાર્ડમાં રહો. તો 4 દિવસ શિપયાર્ડમાં પાર્કિંગમાં રહેશે. 4 દિવસ પછી જ્યારે એમનો માલ સામાન આવશે એટલે એમનું ફરી શેડ્યુલિંગ આવશે કે ભાઈ તમારે આજે આ ટાઈમે અહીંયા શિપ લાવી દેવાની છે, અહીંયા તમારો માલ લોડ થઈ જશે. શિપ આવી જાય, માલ લોડ થઈ જાય. ક્લિયર? તો આ માટે થઈને આપણે શું વિકસાવીએ છીએ? શિપયાર્ડ્સ. ગુજરાતમાં આવા કેટલા શિપયાર્ડ્સ છે? 9. અલંગ ખાતે છીપરી સાયકલિંગની પ્રવૃત્તિને ઇકો ફ્રેન્ડલી બનાવાઈ છે. આ છીપરી સાયકલિંગ શું છે? આપણે જ્યારે દરિયા કિનારો જોતા હતા ને ત્યારે જોયું હતું કે ભાઈ દરિયા કિનારાની જે જગ્યા છે ત્યાં અમુક ખડકાટવાળી ને ખાડાવાળી અમુક રચના હોય, જે પથ્થરો જેવી રચના કહેવાય એને, બરાબર. બીજું કે જે જહાજ છે આપણે જોઈએ છે મોસ્ટલી બંદરો ક્યાં હશે? નદી કિનારે. મોસ્ટલી બંદર બધા ક્યાં આવવાના? નદી કિનારે. નદી પોતાની જોડે કાંપ ઢસડીને લાવે છે. આપણે જોઈ લીધું નદીની અંદર. તો કાંપ ઠલવાશે ક્યાં? નદીના કિનારે જ્યાં સમુદ્ર સંગમ પામશે ત્યાં કાંપ ઠલવાશે. હવે જો કાંપ ઠલવાતો જ રહેશે અને કાંપ ભરેલો જ રહેશે તો જહાજ જલ્દી સ્ટેબલ થઈ શકશે નહીં. કેમ કે દૂર થઈ જશે પછી. ફોર એક્ઝામ્પલ એક આપણે એક્ઝામ્પલ લઈએ કે આ પહેલાં એક લાઇન છે, હાલ આ જગ્યાએ આપણે જેટી બનાવી દીધી. હવે અહીંયાથી નદી પસાર થઈ રહી છે, નદી એનો કાંપ ઠલવતા અહીંયા આથી ભેગું કરી નાખ્યો છે. તો હવે અહીંયા જહાજ ઊભું રહી શકશે? જહાજ ઊભું રાખવો છે તો આટલો ઊભું રહેશે, અહીંયા થોડી આવશે. આપણી જે જેટી છે તો અહીંયા જ. તો વચ્ચે શું કરવાનું? પછી પાછું બ્રિજ મૂકવાનો? એ તો તકલીફ પડે ને. તારો રસ્તો શું? તો કંઈ નહીં, આ કાંપ આવતો જાય એને ખાલી કરતા જાઓ. આ જ વાત અહીંયા કરી છે, બરાબર. અલંગ ખાતે સિટી સાયકલિંગ પ્રવૃત્તિને ઇકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. ઇકો ફ્રેન્ડલી મતલબ શું? કે આ જે કામ કરતા હતા એ માનો કે ડીઝલથી કે જનરેટરથી કેવી રીતે કરતા હોય એટલે એનું કાર્બન પ્રોડક્શન થતું હોય. તો કાર્બન પ્રોડક્શન કેવી રીતે ઘટાડવું એ સિસ્ટમનો યુઝ કરવામાં આવ્યો છે. ચલો, આંતરરાષ્ટ્રીય માર્પોલ કન્વેન્શન અંતર્ગત શિપ મંત્રાલય દ્વારા પોર્ટ રિસેપ્શન સુવિધા એટલે કે શિપમાંથી ઉત્પન્ન થયેલા કચરાના બંદર પર યોગ્ય નિકાલની સુવિધાને ઓનલાઈન કરાઈ છે, બરાબર. આપણે શું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ શિપ આવ્યું, બરાબર, આપણને ખબર છે
કે શિપ ચાલુ થાય, ફોર એક્ઝામ્પલ કે અમેરિકાથી સ્ટાર્ટ થયું તો ભારત આવતા આવતા એના 10-15 દિવસનો સમયગાળો લાગે. તો આ 10-15 દિવસના જે સમયગાળો છે એ દરમિયાન એની અંદરના જે વ્યક્તિઓ છે શું એ નાહવાનું નહીં કરે, શું એ કુદરતી ક્રિયાઓ નહીં કરે, શૌચ નહીં કરે, બધું નહીં કરે? તો એ બધું ક્યાં હશે? તો એ જહાજમાં સ્ટોર થયેલું હશે. તો જહાજ જ્યારે બી આવી રીતે આવશે બીજા દેશ પાસે ત્યારે એ આખું ખાલી થાય, એનું આખું રિસર્ફેસિંગ થાય, આખું ફરીથી એ સાફ થાય. તો એ બધી પ્રોસેસ થાય છે. તો એ કચરો કહેવાય એક જાતનો. તો આ કચરાનો બી યોગ્ય નિકાલ થવો જોઈએ. ફોર એક્ઝામ્પલ કે બહુ મોટા મોટા કન્ટેનર્સ મંગાવવામાં આવ્યા છે. હવે કન્ટેનર્સની અંદરનો સામાન બહુ સેન્સિટિવ હોય તો એનું પેકિંગ બી એટલું સેન્સિટિવલી કરવામાં આવ્યું હોય. હવે જ્યારે એને ઉતારવાનું છે ત્યારે પેકિંગ તોડવાની જરૂર પડી, તો પેકિંગ તોડશે તો પેકિંગનો કચરો થયો. તો આવા બધા કચરાની વાત કરીએ છીએ આપણે કે આ બધો જ કચરો જે છે એ ઇકો ફ્રેન્ડલી થવો જોઈએ. પછી એવું ના થવું જોઈએ કે કચરો આવ્યો નાખી દો દરિયામાં, ના, એ ના થવું જોઈએ. તો એ માટે થઈને આપણે આખી પ્રોસેસ શું કરી છે? ઓનલાઈન કરી છે. કે કોઈ પણ શિપ આવ્યું તમારા ત્યાં તો એની જે બી પ્રોસેસિંગ કરી છે તમે એને ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવાની રહેશે. કે તમે ક્યારે એનું સાફ સફાઈ કરી, કેટલા રૂમ્સ હતા, કેટલા કેબિન્સ હતા, શું સાફ કર્યું, શું સાફ ના કર્યું, કેટલો કચરો આવ્યો, કેટલા વજનનો કચરો હતો, બધું જ મેન્શન કરવાનું થાય. કેવા પ્રકારનો કચરો છે ને એટલે સુધી મેન્શન આઉટ થાય. બરાબર? તો આ બધી પ્રોસેસ આપણે શું કરી દીધી છે? ઓનલાઈન. જેના માટે સ્વચ્છ સાગર પોર્ટલ બનાવાયું છે. આ કયા પોર્ટલ પર આ બધી માહિતી નાખવાની? તો સ્વચ્છ સાગર પોર્ટલ પર આ બધી જ માહિતી નાખવાની થાય. ભાવનગર ખાતેના લોકગેટ પ્લેટફોર્મના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. લોકગેટ બંદર આપણે જોઈ લીધું હતું. લોકગેટમાં શું હોય? ગેટ ખોલી દેવાનો, જહાજ અંદર આવી જાય, ગેટ બંધ કરી દો એટલે જહાજ સ્થિર ઊભું રહી શકે. આ લોકગેટ હતું. આગળ આ બધું જ આપણે જોઈએ જ છીએ. ચલો, જીકા જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી દ્વારા આપવામાં આવનારા ભંડોળ એટલે કે સોફ્ટ લોન અંતર્ગત અપગ્રેડેશન ઓફ એન્વાયરમેન્ટલ મેનેજમેન્ટ ફોર શિપ રિસાયકલિંગ ઇન અલંગ સોસિયા. અલંગની પાસે બીજું એક જગ્યા નક્કી કરી છે આપણે, સોસિયા. આપણે જાણીએ છીએ કે સૌથી મોટું જહાજ ભાંગવાનું સ્થળ છે આપણું અલંગ. હવે એ પહોંચી નહીં વળતું તો એની જગ્યાએ આપણે સોસિયા જગ્યા ડિફાઇન કરી અને ત્યાં આખું લોટ બહુ મોટી જમીન છે તો એ જમીનની અંદર પ્લોટિંગ કર્યા સરકારે. કે આ બધા પ્લોટિંગ અને પ્લોટિંગ વેચવામાં આવ્યા. બરાબર છે? તો આ પ્લોટિંગ કરવું, એના બધું કામ કરવું, એના માટે આપણે કોની મદદ લીધી? તો જીકાની. જીકાએ શું કર્યું? તો સોફ્ટ લોન પ્રોવાઈડ કરી, લોન આપી દીધી. ખાલી લોન આપીને જીકા છૂટું, એને આપણે લોન રિટર્ન કરવાની. ચલો, અલંગ ભાવનગર પ્રોજેક્ટના અમલીકરણ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. કયા બે બંદરોનું કામ સોસિયા ખાતે થશે ખાસ કરીને? તો અલંગ અને ભાવનગર. સોસિયા ખાતે જે ડાયવર્જન છે એ શેનું છે? અલંગ અને ભાવનગરનું. બંદરોના વિકાસમાં સહભાગી વિદેશી કંપનીઓ કઈ કઈ છે? તો ગેસ બીવી નેધરલેન્ડની છે, આપણે જોઈ હતી આગળ જ. ચલો, ટોટલ ગેસ ફ્રાન્સની, માર્ક્સ ડેનમાર્કની, રાસ ગેસ કતારની, ક્રેઇન એનર્જી P&O મોરિશિયસ. ક્રેઇન એનર્જી છે ને એ 2 કે 3 દેશ કમ્બાઈન થઈને અલગ અલગ ચલાવે છે. બરાબર? અને કેવું છે કે એક દેશ ડિફાઇન કરેલો છે પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રવૃત્તિઓ ચાલે છે. અમુકમાં કેવું હોય કે તમે અમુક જગ્યાએ ન્યૂઝપેપરમાં અમુક જગ્યાએ કોઈ પ્રોડક્ટ ખરીદો ને તો એમાં લખેલું હશે કે ભાઈ આના સંબંધિત કંઈ પણ વાંધો હશે તો આનું જે ન્યાયાલય છે એ અમદાવાદ ક્ષેત્ર રહેશે, આનું જે ન્યાયાલય છે એ ગુજરાત ક્ષેત્ર રહેશે, આનું જે ન્યાયાલય છે ભારત ક્ષેત્ર રહેશે. આવા ડિફાઇનેશન હોય કે તમે એના વિરુદ્ધમાં ક્યાં કેસ કરી શકો, કે એના વિરુદ્ધમાં ક્યાં લડી શકો. તો આ લોકોને બી એવું જ હોય. આ ફ્રાન્સની કંપની છે તો એ શું કામ વિચારે કે હું ભારતમાં લડું? એમ જ વિચાર હું ફ્રાન્સમાં લડું. કેમ? કેમ કે એને ફ્રાન્સમાં ફાયદો થશે. તો બધાએ પોતપોતાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા. એમાં કંપની અલગ અલગ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ સ્વીકાર્યા છે. ભાઈ હું આ દેશમાં પણ લડીશ, હું આ દેશમાં પણ લડીશ, હું આ દેશમાં પણ લડીશ. ચલો, હવે સ્ટાર્ટ કરીએ. પહેલું બંદર આપણું કંડલા બંદર. મોસ્ટલી બધી જ વાત તો આપણે જોઈ લીધી છે. ફટાફટ રિવિઝન પેટે જ જવાનું છે. બંદર તરીકે 1931થી શરૂ કરવામાં આવ્યું. કયું? કંડલા. કચ્છના મહારાજાએ કંડલાને 12 માસ બંધ તરીકે વિકસાવવા 12 માસી બંધ તરીકે વિકસાવવા RCC જેટી બાંધી હતી. કયા હતા મહારાજા? હમણાં આપણે જોયું. કયા હતા મહારાજા? ખેંગાજી ત્રીજા હતા. તો ભૂલી ના જાઓ, હમણાં હાલત ચાલ્યું છે હજી તો. ચલો, ઈસવીસન 1950ની અંદર કંડલા નાના બંદર તરીકે ઉપયોગમાં લેવાતું હતું. 1947માં
ભાગલા થતાં કરાચી બંદર પાકિસ્તાનના ભાગે જ ગયું એટલે આપણે કંડલા બંદરનો વિકાસ કરવાની શરૂઆત કરી. આપણે જરૂર કેમ પડી કંડલા બંદરની? કેમ કે પહેલાં આ બધું જે કામ હતું એ કયું બંદર કરતું હતું? તો કરાચી બંદર કરતું હતું. હવે ભારત પાકિસ્તાનના ભાગલા થઈ ગયા એટલે કરાચી બંદર કોને આપી દીધું? પાકિસ્તાનને આપી દીધું. તો હવે ગુજરાત જોડે કોઈ એવું મોટું બંદર રહ્યું નહીં. તો કરાચી બંદરથી નિયરેસ્ટ બંદર કયું છે? તો કે કંડલા બંદર. તો આપણે કંડલા બંદરનો વિકાસ કરો જેથી કરીને ભારતનો બધો માલ સામાન સીધો કંડલા બંદરે પહોંચાડી શકાય. ચલો 1955માં મહાબંદર બનાવવામાં આવ્યું. 1955માં કયું બંદર બન્યું? મહાબંદર. પીઠ પ્રદેશ કેટલો છે? તો 10 લાખ ચોરસ મીટર. 10 લાખ ચોરસ મીટર જે વિસ્તાર છે, 10 લાખ ચોરસ મીટરથી મતલબ શું થાય? કંડલા બંદરે કોઈક વસ્તુ આવી છે તો એ કંડલા બંદરથી 10 લાખ ચોરસ મીટર સુધીમાં લઈ જઈ શકાશે. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ નાનું અમથું લઈએ કે એક ગાડી આવી 4 વ્હીલર, બરાબર છે, કંડલા બંદરે. તો એનું ટ્રાન્સપોર્ટેશન ક્યાં સુધી થતું હોય છે? તો 10 લાખ ચોરસ મીટર સુધી એનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય. કંડલા બંદરથી લઈને 10 લાખ ચોરસ મીટરનો વિસ્તાર તમે ગણી શકો. ગુજરાત કેટલા ક્ષેત્રફળ ધરાવે? ગુજરાતનું ક્ષેત્રફળ શું? 196,024. એટલે ઓલમોસ્ટ 2 લાખ કહેવાય ખાલી. તો ગુજરાત ખાલી 2 લાખ છે, આ 10 લાખ છે. એટલે તમે એવું વિચારી શકો કે આખું ઉત્તર ભારત, આખું મધ્ય ભારત અને નીચેનું સાઉથ ભારત આખું કંડલા કવર કરી લઈશ એકલા હાથે. ક્લિયર? બધે માલ સામાન જઈ શકે કંડલામાંથી. ચલો, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, કાશ્મીર આ બધી જગ્યાએ જાય. 1955માં નવું બંદર વિકસિત થઈ જતાં જૂનું બંદર ઓછું ઉપયોગી બન્યું. મહાબંદર બનાવ્યું આપણે 1955માં. એટલે જે જગ્યાએ નાનું બંદર કામ કરતું હતું એ જગ્યાએ હવે કામ થતું નથી. હાલમાં ત્યાં તેલની આયાત તેમજ અન્ય સળગી ઉઠે એવા માલની હેરફેર થાય છે. ક્યાં? તો કે જૂનું જે બંદર હતું ને ત્યાં, નવા બંદરે નહીં, જૂના બંદરે હાલ શું થાય છે? તો કે તેલની આયાત થાય છે અને જે સળગી ઉઠે એવા ઓઇલ્સ જે આવે છે એની આયાત કરવામાં આવે છે. જહાજનો માલ ચડાવવા અને ઉતારવા માટે કંડલાની દક્ષિણમાં 25 કિલોમીટર દૂર જહાજનો માલ ચઢાવવા અને ઉતારવા માટે કંડલાની દક્ષિણની અંદર 25 કિલોમીટર દૂર ટૂના બંદર વિકસાવવામાં આવ્યું છે. કયું બંદર વિકસાવ્યું છે આપણે? ટૂના બંદર. આનો મતલબ શું થાય? તો કે જહાજ ક્યાં લંગારવામાં આવશે? તો ટૂના બંદરે લંગારવામાં આવશે. માલ સામાન ક્યાં ઉતરશે? ટૂના બંદરે ઉતરશે અને પછી ટૂના બંદરથી ઉતરીને ક્યાં આવશે? કંડલા આવશે. એટલે જ હમણાં આપણે વાત કરી હતી કે સરકારે શું કીધું છે? 10 જગ્યા નક્કી કરી છે. 10 જગ્યા સીધું જહાજ લંગારે. હવે કંડલામાં સીધું જહાજ લંગારે તો આ ટૂના બંદરની કંઈ જરૂરિયાત ખરી? પ્લસ ટૂના બંદરથી 25 કિલોમીટર દૂર છે તો 25 કિલોમીટરનું ટ્રાન્સપોર્ટેશન વધી ગયું. 25 કિલોમીટરના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો વધી ગયો. બધું કોસ્ટિંગ કોના માથે? પબ્લિકના માથે. તો આ ઘટી જાય. કંડલા બંદર વિસ્તારને મુક્ત વેપાર ઝોન, ફ્રી ટ્રેડ ઝોન જાહેર કરાયેલ છે. નિકાસ થતો માલ 7 દિવસ સુધી બંદર પર રાખી શકાય છે. નિકાસ થતો એટલે નિકાસ અને આયાતમાં તો ખબર પડે છે ને, ઇમ્પોર્ટ એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત અને એક્સપોર્ટ એટલે નિકાસ. નિકાસ એટલે માલ મોકલવાનો હોય, બરાબર છે. આપણે હમણાં વાત કરી હતી કે ભાઈ આપણે શિપયાર્ડ્સ બનાવ્યા છે. આપણે ત્યારે વાત કરી હતી કે ભાઈ તમારો માલ હજી આવ્યો નથી, તમારા માલ માટે રાહ જોવાની છે. તો અહીંયા જ વસ્તુ આપી છે કે 7 દિવસ સુધી માલ રાખી મૂકી શકો. ફોર એક્ઝામ્પલ થયું એવું કે શિપ નહીં આવ્યું, માલ બંદર પર પહોંચી ગયો, કંપનીએ માલ બંદર પર મોકલાવી દીધો કે ભાઈ અમેરિકાથી આ નામનું જહાજ આવે છે, એમાં મારો આ માલ પરત મોકલાવાનો થાય છે, મારા એક માલ એક્સપોર્ટ કરવાનો છે. કંપનીએ આજે માલ મોકલાવી દીધો પણ જહાજ હજી આજે આવ્યું જ નહીં, બરાબર. તો કેટલા દિવસ સુધી માલ રાખી શકે? 7 દિવસ સુધી રાખી શકે. 7 દિવસ સુધી જહાજ ના આવ્યું તો 8મા દિવસે પેલા માલ પાછો લઈ લેવાનો. માનો કે 8મા દિવસે પહેરો ભાઈ માલ પાછો નથી લેતા તો શું? તો ભાડું ચૂકવવાનું આવે કે ભાઈ તમે માલ પડી રહેવા દો છો, એનું ભાડું આપો. તો કંડલા બંદરના આ વખતે, બરાબર. આપણે જોયું ફ્રી ટ્રેડ ઝોન, પૈસા જ લેતા નહીં, વેપાર કર્યાનો. તો કમાઈ ક્યાંથી? આ રીતે કમાય. 7 જ દિવસ માલ રાખવાનો, 8મો દિવસ થશે પૈસા લઈશું, બરાબર. એવી રીતે સામ વસ્તુ એવી જ થાય. આયેલા માલની વિવાદ હશે. હા, આવ્યું 4 દિવસ. આયેલો માલ 4 દિવસ જ રાખવાનો. 4 દિવસ ઉપર થશે તો ચાર્જ. કંડલા બંદર ચલાવવું તો પડશે ને. જ્યાં મજૂરો હશે, જે કર્મચારી કામ કરતા હશે, માલ સામાન ચડાવ ઉતારવાનું છે, ઘણી બધી ગાડીઓ મૂકેલી હશે માલ સામાનના અવર જવર માટે, એનું પેટ્રોલિંગ ડીઝલિંગ છે, બધા પૈસા ક્યાંથી કાઢવાના? તો આ રીતે નીકળે પૈસા.
કેમ કેમ કે વેપાર તો તમે ફ્રી કરી નાખ્યો છે, એના ઉપર તો તમે ટેક્સ લેતા નથી. ટેક્સ લો તો તમને આવક થાય, પણ ટેક્સ જ નહીં લેતા તમે, તો તમારી આવક ક્યાંથી થાય છે? તો અહીંયાથી થાય છે. કંડલા બંદરનો વિકાસ બહુ થઈ શકતો નથી. તેના માટેના જવાબદાર કારણો. કેમ એનો મોટો વિકાસ ના થઈ શકે? એના કારણો શું છે? તો જહાજોની નિયમિત અવર જવર ન હોય, જહાજો નિયમિત આવતા જતા નથી, જેથી સ્થપાયેલા ઉદ્યોગોને કાચો માલ મુંબઈથી મંગાવવો પડે છે અને મુંબઈથી નિકાસ કરવી પડે છે. મતલબ શું? આનો કહેવાનો ઇન્ટેન્શન એવો છે કે કોઈ જલ્દી કચ્છમાં પોતાનું નેટવર્ક સ્થાપવા તૈયાર નથી. કેમ કેમ કે જહાજો જલ્દી આવતા જતા નહીં. કચ્છમાં જ માલ પ્રોડ્યુસ કરવાના કારખાના નાખી દે અને કંડલા બંદરે સામાન તો મોકલાઈ દે, પણ 7 દિવસમાં જહાજ આવવું તો જોઈએ. 7 દિવસમાં જહાજ ના આવ્યું તો પહેલાં પાછા પૈસા નહીં ચૂકવવાના, ભાડું ચૂકવવાનું થયું ને જગ્યાનું, તો એને મોંઘું પડે. પ્લસ માનો કે એ જહાજમાં એને એ જે કામ કરે છે એના માટે એને અમુક સામાન બહારથી વિદેશથી મંગાવવો પડે છે. હવે જહાજ જલ્દી આવતું જ નહીં, વિદેશથી સામાન જલ્દી આવતો જ નહીં, તો એનું કામ જલ્દી નહીં થાય. તો એ બી પ્રોબ્લેમ છે. એટલા માટે શું પ્રિફર કરે છે મુંબઈ બંદર? કે ભાઈ મુંબઈ બંદરે માલ જલ્દી આવે છે, જહાજો વધારે પડતા આવે છે, તો ફટાફટ માલ આવી જશે, ફટાફટ માલ જતો રહેશે. એટલે મોસ્ટલી બધી પબ્લિક કયું બંદર યુઝ કરશે? મુંબઈ. એટલા માટે હવે મુંબઈ બંદર ઇઝીલી થઈ ગયું હોય, મુંબઈ બંદર ઇઝી પડતું હોય, માલ સામાન સસ્તો પડતો હોય, તો શું થાય? બધા મુંબઈ જ પ્રિફર કરે, કંડલા પ્રિફર કરે નહીં, એટલે એનો વિકાસ થાય નહીં. મુંબઈ બંદરેથી માલ કંડલા બંદરે લાવવા સરકારી વિધિમાં સમય લાગે છે, જેથી 10 થી 15% વધુ ખર્ચ થઈ જાય છે. ક્લિયર? તમે કંડલા અને મુંબઈની કમ્પેરિઝન કરો તો 10 થી 15% વધારાનો ખર્ચ થાય. છેલ્લે આવકોના માથે, પબ્લિકના માથે. એટલા માટે આ ખર્ચ કરવામાં આવતો નથી. જો ઉત્પાદિત માલ મોંઘો પડે, તેથી વિશ્વ બજારમાં હરીફાઈમાં ટકવું મુશ્કેલ બની જાય. કેમ કે હવે તમે મોંઘો માલ વેચશો તો જે સસ્તો વસ્તુ હશે પબ્લિક એનો જ માલ લેશે ને, તો તમારું માર્કેટિંગ જતું રહ્યું. ચલો, કંડલા બંદર ઉજ્જડ અને વેરાન જગ્યા પર આવેલો હોય ત્યાં જરૂરી કુશળ કારીગરો મળી રહેતા નથી. સિમ્પલ વસ્તુ છે. હવે કચ્છમાં કારીગર મળવા મુશ્કેલ છે. અહીંથી તમને એમ કે 2 લાખ રૂપિયા પગારેલું કચ્છમાં રહેવું પડશે. હવે ત્યાં પાણી ના મળે, કશું ના મળે, તો કરવાનું શું કચ્છમાં જઈને? કચ્છી દાબેલી ખાવાની? બરાબર. બહારથી કારીગરો મંગાવી વસાવવા મોંઘા પડે છે. આપણે વાત કરી. હવે તમે અહીંયાથી ત્યાં જાઓ કે તમારે રહેવાની સુવિધા તમારે જાતે કરવાની. તારું કારખાનું ત્યાં છે, ત્યાંથી ગામ 15-20 કિલોમીટર દૂર છે, ત્યાં કોઈ વ્હીકલ નહીં આવતું. તમારે કરવાનું શું? મારે તો મારી ગાડી લઈને જવાનું, ત્યાં જઈને ભાડું ભરવાનું, ત્યાં જઈને પેટ્રોલ બાળવાનું, બધું કરવાનું. તું પગાર કેટલો આપીશ? રહેવાનું જાતે, મારે ખાવા પીવાનું બધું જાતે કરવાનું, બધું કરવાનું જાતે, તો ભાઈ મતલબ શું? એના કરતાં અહીંયા 70,000 શું ખોટા, 60,000 શું ખોટા? આવું વિચારી શકે પબ્લિક. એટલા માટે ત્યાં કારીગરો મળવા મુશ્કેલ છે. કંડલા ફ્રી ટ્રેડ ઝોન અર્ધવિકસિત પ્રદેશમાં હોવાથી નજીકના ઉદ્યોગોને બગડેલા યંત્રોને રિપેર કરવાની સગવડ મળતી નથી. હવે સિમ્પલ વસ્તુ છે કે ત્યાં નજીકની અંદર જે ઉદ્યોગો સ્થાપી દીધા જે લોકોએ, એનું કોઈક મશીન બગડ્યું. હવે મશીન બગડ્યું તો કંઈ એવા મોટા ગજાના એન્જિનિયર તો એને રાખ્યા નહીં હોય કે જે તાત્કાલિક મોટા મોટા મશીનો રિપેર કરી શકે. હવે માનો કે મશીન બગડ્યું, રિપેરિંગ માટે માણસ બી રાખી લીધો. ચલો, એને ખબર છે કે ભાઈ 5 દિવસ મારું મશીન બંધ રહેશે, 5 દિવસ મને 5 લાખનું નુકસાન જશે. એની જગ્યાએ હું એક કામ કરું, 50,000 કે 60,000 ઉપર એક માણસ રાખી લઉં, જેને બધું આવડતું હોય, મશીન બંધ થાય એટલે તરત રિપેર કરી નાખ, તો મારા 5 લાખનું નુકસાન નહીં થાય. પણ માનો કોઈ પાર્ટ તૂટી ગયો છે તો મશીનનો એ તો બદલવો પડશે ને. હવે આમાં તો એવું હોય નહીં કે ભાઈ ચાર્જરની પિન તૂટી ગઈ છે, ચાર્જર લઈ આવ્યા નવું. યુનિવર્સલ USB તો આવતું ના હોય ને આમાં. મશીનરીમાં પાર્ટ્સ બધા પોતપોતાના ઇન્ડિવિજ્યુઅલ આવતા હોય, અલગ અલગ ડાયમેન્શન, અલગ અલગ માપના. તો એ સ્પેસિફિક જગ્યા ઉપર મળતા હોય, સ્પેસિફિક કંપનીઓ પાસે જ મળતા હોય, તો એ પાછા મંગાવવા પડે. તો માણસ તો રાખ્યો હોય, પણ સામાન તૂટી ગયો એને મંગાવવામાં જ 7 દિવસ જાય, તો 7 દિવસ તો બ્રેકડાઉન થવાનું જ છે ને. 7 દિવસ તો માલ ઉત્પાદન થઈ જ નહીં શકવાનો, તો એ બી નુકસાન છે મોટું. એટલે આવા નુકસાનને પહોંચી વળવા લોકો તૈયાર નથી. કંડલા વિસ્તારમાં સ્થપાયેલા ઉદ્યોગો 100% નિકાસ કરતા ઉદ્યોગો છે, પણ કોઈ પણ ઉદ્યોગ 100% ઉત્પાદન નિકાસ કરી શકતા નથી. બરાબર? 100% નિકાસ કરતા ઉદ્યોગો છે. નિકાસ મીન્સ માલ જે આવે છે એને 100% મોકલી શકે છે ખરા, પરંતુ 100% ઉત્પાદન નિકાસ કરી શકતા નથી. ઉત્પાદન નિકાસ મતલબ જેટલું ઉત્પાદન કરે છે ને એ બધું નિકાસ કરી શકતા નથી. 100% નિકાસ કરી શકે છે, પણ જેટલું ઉત્પાદિત કર્યું, ફોર એક્ઝામ્પલ કે 500 પીસ ઉત્પાદન કર્યું છે, તો આ 500 પીસનું નિકાસ નથી કરી શકતા. તો કે કેમ 500 પીસનું નિકાસ કેમ નહીં કરી શકતા? તો કે ક્વોલિટી મેજર્સ ડિફાઇન કરેલા હોય, આ ક્વોલિટી હોવી જ જોઈએ. જો પ્રોડક્ટ એ ક્વોલિટીમાં ના હોય તો એનું એક્સપોર્ટેશન ના થાય.
500 પીસ બનાવે, 5 પીસ એવા છે જેની ક્વોલિટી નથી, તો 5 પીસનું એક્સપોર્ટ નહીં થાય. 5 પીસનું એક્સપોર્ટ ના થાય મતલબ 495 પીસ જ તમારે મોકલવાના. હવે જે આ 5 પીસ બચ્યા છે ને, સરકારનું કહેવું એવું છે કે આ 5 પીસ તમારે ક્યાંય વેચવાના બી નહીં, આ 5 પીસ તમારા માથે. એ તો 5 પીસનું નુકસાન જતું રહ્યું ને. હવે માનો કે એ બહુ મોટું ફોર એક્ઝામ્પલ આપણે એવું જ માની લઈએ, એક કાર જ બનાવે છે, એક ગાડીની કિંમત કેટલી પડતી હોય, હવે આવી 5 ગાડીઓ જતી રહેતો અને એમ કહી દીધું ક્યાંય નહીં વેચવાની, તો નુકસાન ગયું ને. એમ તો મોટું, એમ તો કંઈ મતલબ જ નહીં ને. અને સામાન્ય વસ્તુમાં બરાબર, સામાન્ય બાબતના કારણે એને નુકસાન ભોગવવું પડ્યું, તો એટલા માટે કોઈ જલ્દી તૈયાર થાય નહીં. જો દરેક ઉદ્યોગોમાં થોડાક સ્ટાન્ડર્ડ માલ હોય છે, સહેજ પણ ક્ષતિવાળો માલ નિકાસ કરવા દેવાતો નથી. હાલ જે આપણે વાત કરીએ, નોમિનલ ક્વોલિટી ફિક્સ હોવી જોઈએ. આ જ ક્વોલિટી એટલે આ જ ક્વોલિટીમાં થોડું પણ કોમ્પ્રોમાઇઝ ચલાવવામાં આવતું નહીં. ક્વોલિટી થોડી પણ ડાઉન જશે, માલ એક્સપોર્ટ કરવા દેવામાં નહીં આવે. અને એ માલ પાછો બીજે ક્યાંય વેચવાનું બી નહીં. પ્રોબ્લેમ ત્યાં છે. પબ્લિકનું માનવું એવું છે કે ભાઈ અમને થોડો માલ બીજે ક્યાંક મોકલવા દો તો અમને ફાયદો થાય. બરાબર, તમે આ જે માલ અમારો બગડી ગયો છે, ચલો અમે એક્સપોર્ટ નહીં કરીએ પણ ભારતમાં તો ક્યાંક વેચવા દો તો અમને એટલા તો પૈસા છૂટા થાય. પણ આ બી ના પાડી હતી. એટલે હવે સરકારને બહુ બધી ભલામણો થઈ છે અને સરકાર થોડું ટ્રેક ઉપર આવી છે કે હા અમે વિચારીએ છીએ કે તમે આ માલ ક્યાં વેચી શકો. હવે સરકાર એની પરવાનગી આપશે ટૂંક સમયમાં. ચલો, ઉત્પાદનકારોને નિકાસ બજાર શોધવા માટે માલના નમૂના નિકાસ નિગમ જેવા સંસ્થાનોને મોકલી દેવાતા નથી. મેં કીધું ક્યાંય મોકલવાનું નહીં. કંડલા ઝોનમાં વીજળી દર ખૂબ જ ઊંચા છે. વીજળી દર ખૂબ જ ઊંચા છે મતલબ હાલ આપણે ઇલેક્ટ્રિસિટી મેળવીએ છીએ તો તમે જોજો આમાંથી ઘણા એવા હશે કે જેના ઘેર ટોરન્ટનું ઇલેક્ટ્રિસિટી આવતી હશે, ઘણા એવા છે કે જેના ઘેર યુજીવીસીએલની ઇલેક્ટ્રિસિટી આવતી હશે. હવે એક જણાએ 50 યુનિટ વાપરે, બીજા જણાએ બી 50 યુનિટ વાપરે, પણ બેનું લાઇટ બિલ જુદું જુદું. કેમ? કેમ કે રેટ વીજળીનો જે દર છે એ બેનો જુદો જુદો છે, તો લાઇટ બિલ બેનું જુદું જુદું આવશે. સેમ એ જ વસ્તુ છે, કચ્છની અંદર લાઇટ બિલ બહુ વધારે આવશે. કેમ? કેમ કે કચ્છની અંદર જલ્દીથી ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ થઈ શકતી નથી, ત્યાં પહોંચાડવી પડે છે. પહોંચાડવી પડે છે એના માટે વાયરિંગ કરવું પડશે, લાંબા લાંબા તાર નાખવા પડશે, બધું કરવું પડશે. અને લાંબા લાંબા તારને જ્યારે નાખો છો ત્યારે આપણે જ્યારે નાના હતા વિજ્ઞાનની અંદર ભણતા હતા, ઓમનો નિયમ ભણતા હતા, સિમ્બોલ છે ઓમનો. બરાબર, શું હતું? રેઝિસ્ટન્સ, કંઈ પણ વહન થશે તો લોસ તો થશે ને થશે. બરાબર, ક્યાંય પણ ક્ષતિ ના હોવા છતાં લોસ તો થવાનો જ છે. એટલે વિદ્યુતમાં બી એવું જ છે. વિદ્યુત બી જતી હશે તો ક્યાંક ના ક્યાંક લોસ તો થતો જ હશે ને. તો જેટલું લાંબુ ડિસ્ટન્સ હશે એટલો લોસ વધારે હશે, તો એ બી એક ફેક્ટર ઇફેક્ટ કરશે. તો એટલા માટે વીજળીના દર શું છે? ઊંચા છે. મુક્ત વ્યાપાર પ્રદેશમાં સ્થપાયેલા ઉદ્યોગોને કાચો માલ મેળવવામાં પણ મુશ્કેલી પડે છે. કાચો માલ બી સિમ્પલ વસ્તુ છે કે ભાઈ કાપડ બનાવવું છે તો કાચા માલ માટે જે રેશમ ને બધું જે કચ્છમાં થતું નહીં તો એ બધું બહારથી ક્યાંકથી દૂરથી મંગાવવું પડશે. આ બધા આપણે એક્ઝામ્પલ જોઈએ છો. કચ્છમાં કંઈ કાપડના એના કારખાના નહીં હોતા, ગાડીઓના કારખાના નહીં હોતા. તો હું એક્ઝામ્પલ આપું છું, તમને સમજાય સ્ટેટમેન્ટ એટલા માટે. હા, બીજા મધ્યમ કક્ષાના બંદરેથી પરદેશ નિકાસ માટેનો માલ સીધો મુંબઈ બંદરે જાય છે, તેથી કંડલાને ફટકો પડે છે. બરાબર, જે નાના બંદરો છે કે જે મધ્યમ કક્ષાના બંદરો છે ત્યાં મોટા મોટા જહાજો આવવાના નથી, તો મોટા જહાજો ક્યાં આવશે? મહાબંદર કંડલા ઉપર. તો આ નાના બંદરોનો જે માલ સામાન છે એ ક્યાં જવું જોઈએ? કંડલા બંદરે જવું જોઈએ. પણ એ લોકો કંડલા બંદર નહીં મોકલાવતા. ક્યાં મોકલાવે છે? મુંબઈ બંદરે. ક્યાં મુંબઈ બંદરે મોકલાવે છે આપણે આગળ જોઈ લીધું. બરાબર, તો એના કારણે કંડલા બંદરને નુકસાન થાય. બંદરનો વિકાસ કરવા ઉત્પાદનકારોને ઉત્પાદનના 25% ઉત્પાદન આંતરિક બજારોમાં વેચવાની છૂટ આપવી જોઈએ. આપણે વાત કરી, માલ થોડો બચી ગયો છે, ક્વોલિટી સારી નહીં આવી, બજારોમાં વેચવાની છૂટ આપો. સરકારે હજી સુધી આપી નથી. હા, વિચારણામાં છે, બની શકે ટૂંક સમયગાળામાં આપી દે. કંડલા બંદરના વહીવટ અને વ્યવસ્થાપન માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ નામની સ્વાયત્ત સંસ્થા કાર્યરત છે. આપણે જોઈ ચૂક્યા. કંડલા બંદરના વહીવટ અને વ્યવસ્થાપન માટે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ નામની સ્વાયત્ત સંસ્થા એકનું એક જ આવી ગયું. ચલો, કંડલા બંદરનું નામ શું છે? તો દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ. કંડલા બંદરેથી થતી નિકાસ, શેની નિકાસ કરવામાં આવે છે? નિકાસ એટલે કે એક્સપોર્ટ, આયાત એટલે કે ઇમ્પોર્ટ. એક્સપોર્ટ આપણે શું કરીએ છીએ? બહાર મોકલીએ છીએ. શું? તો લોખંડ પોલાદ, ચોખા, હાડકાનો ભૂક્કો, ડાંગરની કુશકીમાંથી બનેલું તેલ, કાચી ધાતુ, દિવેલ અને મીઠું. આ બધું જ આપણે એક્સપોર્ટ કરીએ છીએ. કયા બંદરેથી? કંડલા બંદરેથી. કંડલા બંદર જોઈએ
લિંક ઓપન થતી નહીં, કંઈ નહીં. સેટેલાઇટ વ્યૂ ક્યાંથી થતો હતો? સેટેલાઇટ વ્યૂ ક્યાંથી કર્યો હતો આપણે? લાસ્ટ ટાઈમ કરેલો. દેખાય છે ને પાછળવાળા? હા, કંડલા પોર્ટ. પહેલાં તો ખાલી લોકેશન જોઈ લો, પછી આપણે ઝૂમ કરીને નાવડા બતાવીએ. જો શિપ્સ પડી છે, આ મોટી મોટી શિપ્સ છે. જો અહીંયા ક્રેન્સ બી પડ્યા છે, શિપ્સમાંથી માલ સામાન ખેંચાઈ રહ્યો છે બહાર. આ બધા જે છે એ ક્રેન્સ છે મોટા મોટા. આ મોટા મોટા ક્રેન્સમાંથી માલ સામાન શિપમાંથી ખેંચવામાં આવી રહ્યો છે. આ બીજું શિપ પડ્યું છે. જો આ નાના નાના આ બે સીપો જે દેખાય છે ને નાના નાના, આ જે હમણાં વાત કરીએ ને આ મોટું જે સીપ છે ને એને ખેંચીને આવા નાના નાના સીપ લઈને આવશે. બરાબર? આ સીપ સીધે સીધું અહીંયા આવીને નહીં ઊભું રહી જાય. આ સીપ તો ક્યાંક દૂર ઊભું રહેશે પાણીમાં, અને પછી આ આવા નાના નાના 4 કે 5 જશે ને એને ખેંચીને લાવીને અહીંયા ઊભું રાખશે. જો આ બધા ગોડાઉન્સ પડ્યા છે, સામાન આવશે, આ બધા સ્ટોર થશે ગોડાઉન્સમાં. અહીંયા વ્હીકલ્સ બી તમને દેખાય છે. નાના નાના શિપ્સ જોવા મળી રહ્યા છે. આ મોટી શિપ્સ બીજી. બરાબર? આ રીતે આખું કંડલા બંદર ડિઝાઇન થયેલું છે અને આ રીતે આખો કંડલા બંદરનો વિકાસ થયેલો છે, છેક અંદર સુધી છે. આ બધા જો બધું જ અંદર સુધી છે. કસ્ટમ ઓફિસ છે કંઈ અહીંયા છે. આ જૂનું કંડલા પોર્ટ. આપણે વાત કરી હતી જૂના કંડલા પોર્ટમાં શું છે? ઓઇલ અને સળગી ઉઠે એવા પદાર્થો. જો આ બી છે કે અંદર હજી કંડલા પોર્ટના જૂના પોર્ટ્સ જ આવે છે, જૂની વસ્તુઓ બધી આવી રહી છે. બરાબર? આ રહ્યું ઓલ્ડ બંના મીઠા પોર્ટ, ઓઇલ જેટી. જો આ ગોળ ગોળ તમને દેખાય છે, આ ઓઇલ રિઝર્વર છે. થોડું ક્લિયર થશે ચિત્ર થોડી વારમાં. હા, જો દેખાય છે ગોળ ગોળ, આ બધામાં ઓઇલ સ્ટોર થાય. બરાબર? આ બધા મોટા મોટા કેન્સ હોય રાઉન્ડવાળા, એની અંદર ઓઇલ સ્ટોરિંગ થાય. જહાજ આવે અહીંયા લંગારે, ત્યાંથી પાઇપલાઇન દ્વારા આની અંદર નાખી દેવાનું બધું ઓઇલ. પછી આ ઓઇલની પાઇપલાઇનો ક્યાંક બીજે કનેક્શન આપેલી હોય ત્યાં જાય. એ રીતે આખું સ્ટ્રક્ચર ચાલતું હોય. ક્લિયર? તો ખબર પડી ગઈ કંડલા બંદર. ચલો, કંડલા બંદર જોઈ લીધું. હવે આપણે પાછા કંડલા બંદર પૂરું કરીને આગળ. હવે ભાવનગર બારમાસી બંદર છે, લોક ગેટ બંદર છે, પાણી બહાર જતું રોક. પહેલાં લોક ગેટ જોઈ જ લઈએ. ચલો, હાલ જોતા હતા તો લોક ગેટ બી જોઈ લઈએ તો તમને બાકીનું જલ્દી સમજમાં આવશે.
જો આ ગેટ બાંધી દીધો, દરવાજો બંધ કરી દીધો, પાણી અંદર જશે આવશે નહીં. ક્લિયર? પાણીનું અંદર અવર જવર બંધ થઈ ગઈ. આ ગેટ બાંધી દીધો, પાણી અંદર જશે નહીં. દેખાય છે ક્લિયર જ? પાણી આગળ નહીં વધતું, એક જગ્યાએ સ્ટોર થઈ ગયું. અહીંથી પાણીથી આ બાજુ પાણી હશે. જો આખું થોડું નાનું કરું તમને વધારે ખબર પડશે. ખુલ જા સીમ સીમ. હા, જો આ બાજુ આખો દરિયા કિનારો છે, અહીંથી પાણી આવશે અંદર, બરાબર છે? તો અહીંથી પાણી આવતું હોય, અહીંયા ગેટ મારી દીધો એટલે હવે પાણીથી આગળ આવશે નહીં. એના કહેવાય લોક ગેટ સિસ્ટમ. ખબર પડી ગઈ ને? લોક ગેટમાં કંઈ નહીં કરવાનું, દરવાજો બાંધી દેવાનો, બરાબર છે? જ્યારે જહાજ અંદર લાવવું છે દરવાજો ખોલી દેવાનો એટલે પાણી બધું અંદર આવશે. પાણી અંદર આવશે ને જોડે જહાજ અંદર આવી જશે. જહાજ અંદર આવી ગયું પછી પાછો દરવાજો બંધ કરી દેવાનો. એટલે હવે ભરતી કે ઓટ આવશે, પાણીનો વધારો ઘટાડો થશે, એની ઇફેક્ટ દરવાજાની અંદરવાળામાં થશે નહીં. એટલે જહાજ એઝ ઇટ ઇઝ ઊભું રહેશે. જહાજ હાલમ ડોલમ થશે નહીં. એટલે તમારો માલ સામાન ઇઝીલી ઉતારી શકાશે. ચલો, બંદર પર 3 ધક્કા બાંધવામાં આવેલા છે. એટલે કે 3 અલગ અલગ જેટી છે. પેલામાં આપણે જોઈ હતી કંડલા બંદરમાં અલગ અલગ નંબર બી આપેલા હતા, 6, 7, 8 એવી રીતે અલગ અલગ. ભાવનગરમાં કેટલી? 3. જહાજના રિપેરિંગ માટેની સગવડ છે. જહાજને કંઈક થયું હોય તો રિપેરિંગ થઈ જશે ભાવનગર બંદરે જ. ધ મોડેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસેથી જમીન લીઝ પર લઈને ભાવનગરના જૂના બંદર પર શિપયાર્ડ બાંધવામાં આવ્યું છે. નવા બંદરે લોકગેટ સિસ્ટમ છે. બધું કામ ક્યાં થાય છે? નવા બંદરે. તો જૂના બંદર ખાલી પડી રહ્યું હતું, જૂનું બંદર ખાલી પડી રહ્યું હતું તો આ કંપનીવાળાએ લઈ લીધું અને ક્યાં બનાવી દીધું? શું બનાવ્યું છે? શિપયાર્ડ. ટોટલ શિપયાર્ડ કેટલા હતા? 9. એક ક્યાં આવી ગયું? ચલો, રતનપર ખાતે નવા જહાજવાડો બનાવવામાં આવેલો છે. નવો જહાજવાડો એટલે જહાજ બનાવવામાં આવશે એમ નવા જહાજ બનાવવાનું કામ થશે રતનપર ખાતે. કાળુભાર નદીના મુખ પર ભાવનગર બંદર આવેલું છે. ભાવનગર બંદર કઈ નદી કિનારે? કાળુભાર. ભાવસિંહજી પ્રથમ દ્વારા બંદરનો વ્યવસ્થિત વિકાસ કરવામાં આવ્યો હતો. ખેંગારજી દ્વારા ખંભાતના અખાતને ચાંચિયાઓના ત્રાસથી મુક્ત કરવા બંદરના વેપારને ઉત્તેજન મળ્યું હતું. યાદ રાખીશું, ચાંચિયા એટલે કેટલા સાઉથના પિક્ચરો જોવા છે? સાઉથના મૂવીઝ જોતા એવા. ઓકે, જેકનો ઓળખો? પાયરેટ્સ ઓફ ધ કેરેબિયન, કપ્તાન જેક સ્પેરો. ચલો, કંઈ નહીં. એટલે એ ભાઈ જે હોય છે શું છે? ચાંચિયા એટલે કે લૂંટારા, બરાબર છે? જે દરિયાની અંદર ચાંચિયાગીરી કરે, જે દરિયાની અંદર લૂંટારું કામ કરે ને એને કહેવાય ચાંચિયા. તો આવા ચાંચિયાઓનો ત્રાસ કોણે દૂર કરાયેલો? રા ખેંગારજીએ. ચલો, ખેંગારજી અથવા રા ખેંગારજી. ચલો, જૂનું બંદર નદીના કાંપને કારણે પૂરાઈ જતા નવા બંદરનો વિકાસ કરાયો છે. આપણે વાત કરી હતી હમણાં કે ભાઈ નદીમાંથી કાંપ આવતો જશે, ઠલવાતો જશે. હવે લંગારવાનું અહીંયા છે, કાંપ અહીંયા ઠલવાતો જ જશે તો જહાજ આવી જ નહીં શકે ને. સેમ કન્ડિશન ક્યાં થઈ છે? ભાવનગરમાં. એટલા માટે જવા આપણે નવી ટેકનોલોજી ઊભી કરી કે ભાઈ આવો કાંપ આવતો હોય એને ત્યાંથી હટાવતા જ જવાનું કન્ટિન્યુઅસ. તો બંદર બંધ ના કરવું પડે, નહીંતર ભાવનગર બંધ કરીને નવું બનાવવું પડ્યું. દરેક બંદરો આવે તે બંધ કરીને નવા કેટલા બનાવીશું? એટલે આપણે આ શું કર્યું? સોલ્યુશન લાવી દીધું કે બંધ કેમ કરવું પડે? કાંપ આવી જાય એટલે તો કાંપ જ નહીં આવવા દેવાનું. કાંપ આવે, કાંપને ઉઠાવો ને સાઈડમાં નાખી દો. કાંપ આવે, કાંપને ઉઠાવો ને સાઈડમાં નાખી દો. કામ પૂરું. આયાત નિકાસની વાત કરીએ કે ભાવનગર બંદરે શું આયાત થાય, શું નિકાસ થાય? આયાત કરીએ તો રોક, ફોસ્ફરસ, કોલસો, કોક, ખાતર, લોખંડનો ભંગાર. યાદ રાખજો, ભંગાર આપણે આયાત કરીશું લોખંડનો. સલ્ફર, ટિમ્બર, ગંધક, સ્ટીલ પાઇપ્સ, ચૂનાનો પથ્થર, પ્રોપોલિન, ન્યૂઝ પ્રિન્ટ પેપર. જે પેપર આવે છે ને ન્યૂઝપેપર આપણા ત્યાં, એનું જે પેપર હોય એ. નિકાસ શું કરીએ તો સિંગ ખોડ. સિંગ ખોડ એટલે આપણે મગફળી ઉત્પાદન કરીએ તો મગફળી ડાયરેક્ટ ખાઈએ, એનું ફોતરું કાઢીએ ને, આપણે વેચી નાખવાનું મફત નહીં. આપણે તો શું કરીએ? કચરામાં. કચરો નહીં તો વેચાય છે ભાઈ. કપાસિયાનો ખોડ. કપાસિયાનો ખોડ એટલે શું? જો સિંગ ખોડ, કપાસિયાનો ખોડ, આ બધામાં કેવું છે? બીજું પ્રોડક્ટ્સની વાત કરું તો તેલ કાઢીએ આ બધામાંથી આપણે. હવે તેલ કાઢી લીધા પછી કંઈક તો બચશે ને, એ જે બચ્યું ને વેચી નાખવાનું.
નીચું નાખ્યું પહેલાં કમ્પ્લીટલી, જેટલું તેલ નીકળતું તેટલું કાઢી નાખ્યું. શેરડીનો રસ હમણાં પીધો છે ઉનાળામાં બધાએ, તો શેરડીના કૂચા આવતા હતા ને, એવું આમ જો સિંગનું તેલ કાઢી નાખ્યું પછી એનાય કૂચા બત્તા હશે, કપાસિયાનું તેલ કાઢ્યા પછી એનાય કૂચા બત્તા હશે. તો કંઈ નહીં કરવાનું, આ બધા કૂચા વેચી નાખવાના. શું કરી દેવાના? નિકાસ, વિદેશવાળાને આપી દેવાના. તમારે કરવું એ કરવાનું. રાઈ, સિંગદાણા, સિંગ તેલ, સોયાબીન, મીઠું, ચિનાઈ માટી, મશીનરી, ડુંગળી, સોડાએસ, બોક્સાઇટ, ઓઇલ કેક, રેપસીડ. આ બધું અલગ અલગ વસ્તુઓ છે કે જે આપણે નિકાસ કરીએ છીએ, વિદેશમાં મોકલાઈએ છીએ. ઇમ્પોર્ટન્ટ આ બધી જ વસ્તુ હતી. સિંગ ખોળ, કપાસિયાનો ખોળ, સિંગ તેલ, સિંગ દાણા, સોયાબીન, મીઠું, આ બધું જ મહત્ત્વનું છે. એ સિવાય સોડાએસ હશે. હા, સોડાએસ. બરાબર, આ બધી નિકાસ ખાસ યાદ રાખીશું. ચલો નેક્સ્ટ બંદર જોઈએ. આનું મેપ તો ખુલતો નહીં, જોઈ લીધું આપણે. પોરબંદર. પોરબંદર છે બારમાસી બંદર, ભાવનગરની જેમ જ બારમાસી બંદર છે. ડેઝિંગ કરાય છે. ડેઝિંગ એટલે શું? તો કિનારે ખડકો તોડી ઊંડા પાણી મળે તે માટેની વ્યવસ્થા. પેલી જે પ્રોસેસ હતી એમાં શું કરતા હતા? નદીનો કાંપ આવતો હતો, એ નદીનો કાંપ આપણે હટાવી દેતા હતા. ડેઝિંગની અંદર શું કરીશું? તો ફોર એક્ઝામ્પલ કે આપણે આ નદી કિનારો છે, અહીંયાથી આ ખડકો છે અલગ અલગ અલગ, અને અહીંયા છેક દરિયા કિનારો અહીંયા છે. તો આવા અહીંયા જે ખડકો બધા આવેલા નાના તોડી નાખવાના. તો શું થશે? દરિયા કિનારો અંદર આવી જશે. સમજો છો? અહીંયા ખડકો છે, માનો કે 200 મીટર જ ખડકો છે. 200 મીટર ખડક હોવાના કારણે ત્યાં બંદર નહીં બનાવી શકતા. કેમ? કેમ કે ખડક છે તો જહાજો અંદર આવશે નહીં. જહાજ અંદર આવશે શું થશે? ખડક સાથે અથડાશે, નુકસાન કરશે જહાજને. એટલે જહાજવાળા જહાજ લઈને આવે જ નહીં, નુકસાન થાય એવી જગ્યાએ. તો કરવાનું શું? તો કે કંઈ નહીં, આ 200 મીટરની ખડકો છે તોડી નાખવાની. તોડીને આપણે નવું સ્ટ્રક્ચર ઊભું કરવાનું, જેથી કરીને જહાજ છેક અંદર આવી શકે. એની પ્રક્રિયાને શું કહેવાય? ડેઝિંગ. ચલો, બ્રેક વોટર બાંધવામાં આવેલ છે. બ્રેક વોટર શું છે? આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધું હતું. પાણી અંદર આવતું રોકે છે. બરાબર, આપણે એ બી ફોટામાં જોઈ લઈએ, અત્યારે હાલ તમને ખબર પડી જાય બ્રેક વોટર શું છે. ફરી ખુલ જશે શું કેવું પડશે એવું લાગે. ખુલી ગયું, બોલા પછી જ ખુલ્લા. જો છે કિનારો ક્યાં છે? અહીંયા છે કિનારો. છે કે આ બાજુ છે બીચ છે. જો આખે આખો જમીન પ્રદેશ છે કે આટલા બધા છે. તો બંદર બાંધવું તો અહીંયા બાંધાય ને. બંદર તો આપણે ક્યાં બાંધ્યું છે? અહીંયા વચ્ચે. કર્યું શું? આટલું આખું પાણી રોકી રાખ્યું. હવે જહાજને આવવું છે તો કેવી રીતે આવશે? તો કે આમ ફરીને અહીંયા અંદર આવશે. ક્લિયર? હવે શું થશે? ભરતી આવશે તો આમ આવશે. તો અહીંયા તો આપણે દિવાલ બાંધી દીધી છે, તો ભરતી આવશે ખરા? ના. એટલે પાછળ જે જહાજ ઊભું છે એને ઇફેક્ટ થશે એટલી બધી? ના. કેમ? કેમ કે પાણી જે ભરતીનું છે પર ઇફેક્ટિવ થશે તો ક્યાંથી? આમ ફરીને ઇફેક્ટિવ થશે. એટલે એટલી બધી ઇફેક્ટ આપશે નહીં જહાજને. જહાજ સ્થિર ઊભું રહી શકે એટલા માટે આપણે શું કર્યું છે? આ બ્રેક વોટરની સિસ્ટમ ઊભી કરી છે. પાણીને રોકી લીધું, બ્રેક વોટર સિસ્ટમ ઊભી કરી દીધી. ક્લિયર? ફોટામાં તમને નાનું કરીએ તો ખાસ ખબર પડે કે જો જરૂર હવે બંદર બનાવતું તો અહીંયા બનાવી દેવાય ને, પણ ત્યાં બનાવતો શું થાત? ભરતી ઓટની અંદર નુકસાન થાત. એ તમારે અલગ સ્ટ્રક્ચર ઊભા કરવા પડે. પાણી રોકી રાખવા માટે લોકગેટ બનાવ્યું. લોકગેટ હવે આમાં ક્યાં લોકગેટ બનાવવા જાવ? પેલામાં તો અંદર નદીનો માર્ગ હતો તો લોકગેટ બનાવશો. આમાં કેવી રીતે લોકગેટ બનાવવાનું? એટલે અહીંયા શું કર્યું? આપણે બ્રેક વોટર બનાવ્યું. બ્રેક વોટર થઈ ગયું. પોરબંદરને દરિયાઈ વિશ્વમાં એલપીજી આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદરનું ગૌરવ પ્રાપ્ત છે. એલપીજી આયાત કરનાર સૌપ્રથમ ખાનગી બંદર કયું છે? પોરબંદર. ક્લિયર? એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એલએનજી શું હતું? લિક્વિફાઈડ નેચરલ ગેસ. આ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. બરાબર, પેલો ગેસ જ હશે, આ બી ગેસ જ હશે, પણ આ કયો છે? પેટ્રોલિયમ. પેલો કયો છે? નેચરલ. ગેસમાં બી અલગ અલગ હોય. સીએનજી પીએનજી અલગ અલગ આવે ને. એલપીજી આપણે ઘેર વાપરીએ, કયો વાપરીએ? એલપીજી. જહાજોને જેટી પર
સીધા લંગારી શકાય તેવું ડાયરેક્ટ બર્થિંગ બંદર છે. આપણે કીધું બનાવી દીધું એટલે સીધા જ જહાજો ત્યાં જઈને લંગારશે. અંદર પેલું જે 2 ગાડીઓ 4 ગાડીઓથી લઈને આવવું પડતું એવી જરૂર છે નહીં, ડાયરેક્ટ આવીને લંગાડી દો. ચલો નેક્સ્ટ આયાતના નિકાસની વાત કરી લઈએ. કોલસો, એલપીજી, લાઇમસ્ટોન, ખજૂર, પીગ આયન, કુદરતી વાયુ, કોલસો, લાકડું, ઇમારતી, બરાબર, ઇમારતી લાકડું, ઘરેલું ફર્નિચર માટે જે યુઝ કરાય એવું લાકડું લાવવામાં આવે છે. શું કરવામાં આવે છે એની? આયાત. શું થાય છે એની? આયાત. મતલબ કે આપણે મંગાવીએ છીએ આ બધી વસ્તુ. હવે નિકાસ એટલે કે આપણે બહાર શું મોકલીએ છીએ ત્યાંથી? તો બોક્સાઇટ, માછલા, ડુંગળી, લસણ, અનાજ, ખોળ, ચૂનાનો પથ્થર, ચૂનો, સિમેન્ટ, વનસ્પતિ ઘી, આ બધી જ વસ્તુ મોકલીએ છીએ. સિમેન્ટ, ચૂનાનો પથ્થર, ચૂનો, ચિનાઈ માટી, ઘરેલું ચિનાઈ માટી. ઓખા બાદ બીજું નૌસેના મથક પોરબંદર ખાતે બન્યું છે. એક નૌસેના મથક ક્યાં હતું? ઓખા બંદરે. હવે બીજું નૌસેના મથક કયા બંદર ઉપર આવ્યું છે? પોરબંદર ઉપર આવેલું છે. આ નિકાસ પૂરી. મેપ તો આમાં દેખાતું નહીં. ચલો વેરાવળ. વેરાવળ બંદરની વાત કરીએ તો વેરાવળ બંદર એ કેવું બંદર છે? મોસમી બંદર છે. લાઇટ રેન્જ પોર્ટ છે. લાઇટ રેન્જ પોર્ટ છે. મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયેલો છે. આપણે કીધું હતું ખાલી મત્સ્ય બંદર તો નથી, પણ મત્સ્ય બંદર તરીકે સૌથી વધુ વિકાસ થયો હોય તો કોણ છે? વેરાવળ. ખાલી મત્સ્ય બંદરમાં એવું સૌથી મોટું આપણા ધ્યાનમાં નથી. ફેક્ટ કહું છું, જોઈ લઈશ હું. આમ તો લગભગ એવું અત્યાર સુધી મેં આટલું બધું વાંચ્યું ને એમાં ક્યાંય મને આવું નહીં મળ્યું કે ખાલી મત્સ્ય માટે આ બંદર છે. કેમ કે વેરાવળ મત્સ્યમાં આવે છે એટલે બીજું કોઈ મત્સ્ય માટે કોઈ કહેતા કંઈ પૂછતા નહીં કોઈ. તેમ છતાં હું જોઈ લઈશ. ક્વેશ્ચન જેન્યુઅન છે, આવું ક્વેશ્ચન થઈ શકે. ચલો નવા બંદર, કોટડા, માઢવડ, માંગરોળ, મૂળ દ્વારકા, સૂત્રાપાડા, આ બધા પેટા જૂથના બંદરો છે વેરાવળ સાથે, જે મત્સ્ય ઉત્પાદન કરશે એમ. મત્સ્ય ઉત્પાદન માટેના પેટા બંદરો. હવે આનો મતલબ શું થયો? તો આ બધા બંદરો જે મત્સ્ય ઉત્પાદન કરશે ને એ મત્સ્ય ઉત્પાદન કરીને ક્યાં મોકલાઈ દેશે? વેરાવળ. વેરાવળથી એની શું કરવાની? નિકાસ. કાયાત. નિકાસ કરીશું ને, બહાર મોકલીશું. આપણી જોડે અઢળક પડ્યું છે તો આપણે બહાર જ મોકલવાનું ને, મંગાવવાનું થોડી. ચલો આયાત નિકાસની જ વાત છે. લાકડું, અનાજ, જો ખાલી માછલા નહીં, લાકડું, અનાજ, ખાતર, કાગળનો માવો, કોલસો, કપાસિયા, લોખંડ પોલાદ, ખજૂર, ઇમારતી લાકડું, ખાતર, આ બધું જ આવે છે. નિકાસની વાત કરીએ તો માછલા મેન ઇમ્પોર્ટન્ટ. એ સિવાય ચૂનાનો પથ્થર, સિંગખોળ, સિંગદાણા, સિંગતેલ, સોડાએસ, ડુંગળી, સિમેન્ટ અને અનાજ. જો તમે મોસ્ટલી જુઓ તો આ વસ્તુ તમને સિંગખોળ, સિંગદાણા, સિંગતેલ, સોડાએસ અને ડુંગળી આ બધા મળે છે. બધા બંદરોમાં નિકાસની અંદર આટલી વસ્તુઓ તો આવે જ છે. નેક્સ્ટ છે ઓખા. દ્વારકા ઓખા મંડળ. બારમાસી બંદર છે. કેવું બંદર છે? બારમાસી. જહાજોને જેટી પર સીધા લંગારી શકાય તેવું ડાયરેક્ટ બર્થિંગ બંદર છે. જહાજો પર સીધા લંગારી શકાય તેવું ડાયરેક્ટ બર્થિંગ બંદર. કેન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એક કેપ્ટિવ જેટી બાંધવામાં આવી છે. કેપ્ટિવ જેટી ઓખા બંદરે કોણે બાંધી છે? તો કેન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ. આયાત નિકાસની વાત કરીએ તો કોલસા, લાઇમસ્ટોન, ખજૂર, ઘઉં, ગંધક, ખાતર, લોખંડનો માલ સામાન, આ બધું આપણે શું કરીએ છીએ? આયાત એટલે કે મંગાવીએ છીએ. નિકાસ શું કરીએ છીએ? જો ઘઉં આપણું સારું એવું ઉત્પાદન છે ભારતમાં ભાઈ. ઘઉંનું ઘઉં આપણે નિકાસ બી કરીએ છીએ. એટલે આમાં કન્ફ્યુઝ ના થતા. અહીંયા તમે વાંચી લીધું ઘઉંની તો આયાત થાય છે તો આપણે નિકાસ તો ક્યાંથી કરતા હોઈશું? પણ ના, ઘઉંની આપણે નિકાસ બી કરીએ છીએ. સારી ક્વોલિટીના ઘઉં મંગાવીએ બી છીએ અને આપણી સારી ક્વોલિટીના ઘઉં આપીએ બી છીએ. બે વસ્તુ ચાલે છે. એટલે એમાં કન્ફ્યુઝન ના ઊભું થાય. નિકાસ બોક્સાઇટ, સિમેન્ટ, સોડાએસ, ડુંગળી, મીઠું, રસાયણો. નજીકમાં દ્વારકા જેવું ફરવાલાયક સ્થળ હોય, મુસાફરોની અવર જવર વધુ રહે છે. કયું બંદર હતું? ઓખા. બોક્સાઇટ કુલ નિકાસના 99% હિસ્સો ધરાવે છે. કુલ જેટલી બોક્સાઇટની નિકાસ થાય છે એ નિકાસમાંથી 99% બોક્સાઇટની નિકાસ કયું બંદર કરે છે? ઓખા બંદર કરે છે. ક્લિયર? ટોટલ બોક્સાઇટની જેટલી પણ નિકાસ થાય છે એમાંથી 99% નિકાસ કોણ કરે છે? ઓખા. એટલે એવું જ યાદ રાખો કે બોક્સાઇટ ઓખા જ આપે છે. ઓખા સિવાય ક્યાંથી બોક્સાઇટ જતું નથી. બેડી બંદર. બેડી બંદર બારમાસી બંદર છે. એ બી લાઇટ રેન્જ બંદર છે. નવા 2 બંદરો વિકસી રહ્યા છે એની જોડે. કયા કયા? તો એ જ બેડીનું નવું બંદર બનાવવામાં આવશે અને બીજું બાજુમાં રોઝી બંદર બનાવવામાં આવશે. આયાતની અંદર શું છે? તો ખાતર, ખજૂર, સોપારી, મશીનરી, લોખંડ, ખાદ્ય તેલ, રોક ફોસ્ફેટ, કોલસો, રસાયણ, તલ, પીગ આયન, સોયાબીન અને
ઘઉં. નિકાસની વાત કરીએ, નિકાસની અંદર શું શું છે તો સિંગ દાણા, સિંગ ખોળ, બોક્સાઇટ, કાચૂન, ગુવારગમ, બોન્ટોનાઇટ, મીઠું, વનસ્પતિ ઘી, સિમેન્ટ, ઘઉં, કેસર, ચોખા, ખાંડ, બધું જ નિકાસ. નિકાસમાંથી થતી વિદેશી હુંડિયામણ, ગુજરાતની કુલ નિકાસ વિદેશી હુંડિયામણના 56% છે. મતલબ શું થાય એનો? છપ્પન ટકા વિદેશી હુંડિયામણની નિકાસ એટલે શું? એનો મતલબ શું? ફોર એક્ઝામ્પલ કે આપણે વાત કરીએ કે આખા ભારતની અંદર જુદા જુદા અલગ અલગ બંદરો છે. હાલ તો આપણે ગુજરાતની વાત કરીશું, પણ ભારતની અંદર મોટા કક્ષાના 12 બંદરો છે. જેમ એક કંડલા છે ને, એવું કંડલા જેવા 12 બંદરો ભારત પાસે છે. તો આ તો આપણે નાના નાના બંદરોની વાતો કરી રહ્યા છીએ, કંડલાની બી વાત કરી લીધી છે. તો વિચારો કે આખા ભારતમાંથી તો કેટલા બધા બંદરોથી બધી વસ્તુઓ જતી હશે, કેટલી બધી નિકાસ કરતા હોઈશું આપણે. તો એ નિકાસ કરીશું તો પૈસા તો લઈશું ને, મફતમાં તો આપી નહીં દઈએ, પૈસા તો લેવાના છીએ. તો એ જે બી પૈસા આપણને મળે છે ને, એ ટોટલ અમાઉન્ટ આખા વર્ષે નક્કી કરવામાં આવે કે ભાઈ આજે 1 તારીખથી લઈને છેલ્લે 31 ડિસેમ્બર સુધીની ટોટલ નિકાસ કેટલી કરી, તો કે આ વસ્તુ આટલી વેચી, આ વસ્તુ આટલી વેચી, આ વસ્તુ આટલી વેચી, એમાંથી કેટલા પૈસા આવ્યા, આ વેચીને આટલા પૈસા, આ વેચીને આટલા પૈસા. તો ડિફાઇન થઈ અમાઉન્ટ. તો આ અમાઉન્ટ ડિફાઇન કર્યા પછી એ લોકો ડિસાઇડ કરે છે કે ભાઈ આ અમાઉન્ટમાંથી કેટલી અમાઉન્ટ કયા બંદરેથી આવી. તો ગુજરાતના જે ટોટલ બંદરો છે એ બધા બંદરો ભેગા થઈને કેટલી ઇન્કમ આપે છે? 56%. ફોર એક્ઝામ્પલ કે 100 રૂપિયા ઇન્કમ થઈ છે એક વર્ષની ભારતના, તો એમાંથી 56 રૂપિયા કોણે લાઈન આપ્યા છે? ગુજરાતના બંદરોએ. ક્લિયર? આખું સ્ટેટમેન્ટનો મતલબ ખબર પડી ગઈ? ટોટલ જે ઇન્કમ ભારતના થાય છે બંદરોના નિકાસ કરવાથી, એમાંથી 56% આવક કોણ લાઈન આપે છે? ગુજરાતના બંદરો. ગુજરાતના બંદરોમાંથી 56% નિકાસ થાય છે. મકાન બાંધવાનો સામાન અને ઇમારતી લાકડું કેરળથી આયાત કરવામાં આવે છે. બરોબર? પુષ્પા ભાવ. ચલો, મીઠાની નિકાસ મુંબઈ અને કલકત્તા ખાતે થાય છે. સૌથી વધુ મીઠું ગુજરાતમાં પેદા થાય છે, એટલે આપણે મીઠું બધાને આપીશું જ. જૂના જામનગરનું પ્રમુખ બંદર, જૂના જામનગરનું પ્રમુખ બંદર કયું છે? બેડી. પછી છે માંડવી, કચ્છ. સ્થાપના 1580, ખેંગારજી પ્રથમ. આગળ કયા હતા? ખેંગારજી ત્રીજા. કયું બંદર હતું? મહાબંદર એક જ છે આપણી પાસે. અને ખેંગારજી પ્રથમે કયું નાખ્યું? માંડવી, કચ્છ. મોસમી બંદર, અર્થ આપણે પહેલાં જોઈ લીધેલો દરિયા કિનારા વખતે. જકાત નાખું. બીજો અર્થ શું હતો એનો? દરિયા ખેડૂતોની ભૂમિ. રૂકમાવતી નદીના જમણા કાંઠે. નદી કઈ આવશે? રૂકમાવતી. ઘંટાકારનું બંદર 12 હોય, ગેરલાભ છે. ગેરલાભ છે કારણ શું? પાણી વધારે પડતું અંદર બહાર થશે. મોજાની અસર વધુ રહે, લખ્યું જ છે બાજુમાં. પાણી વધારે આવર જવર કરશે, ભરતી આવશે એટલે પાણીનું આવન જવન વધારે રહેશે. એટલે પ્રોબ્લેમ શું થશે? જહાજ આવ્યું, લંગાર્યું, ભરતી ઓટ આવશે એટલે હાલમ ડોલમ થશે, એટલે માલ સામાન ઉતારવા ઇઝી રહેશે નહીં. લાઇટ રેન્જ બંદર છે. સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કેપ્ટિવ જેટીનું નિર્માણ કર્યું છે. સાંધી. સાંધી સિમેન્ટ. સાંધી સિમેન્ટ નામ સાંભળ્યું? સાંધી સિમેન્ટ નામ સાંભળ્યું ને? લાકડામાંથી બનાવતા જહાજો બને છે. ત્યાં જહાજ બનશે પણ કેવા? લાકડાવાળા. રામજી માલમ વહાણવટી આ બંદર પરથી દરિયા ખેડતો હતો. હવે રામજી માલમ કોણ? રામજી માલમ કોણ? રામજી માલમ આ માંડવી, કચ્છ ખાતેથી દરિયો ખેડતો હતો. રામજી માલમ કોણ છે? હિસ્ટ્રીની અંદર પોર્ટુગીઝો આવશે. વાસ્કો દી ગામા સૌ પ્રથમ ભારતીય મતલબ પોર્ટુગીઝ હશે જે ભારતમાં આવશે વેપાર માટે. ત્યાં તમને એવું કહેવામાં આવશે કે ભાઈ પોર્ટુગીઝ વાસ્કો દી ગામાના રસ્તો કોણે બતાવ્યો હતો? રામજી માલમે. આ રામજી માલમ હતા ગુજરાતના કચ્છમાં માંડવી બંદરે પોતાનું વહાણ લંગારતા હતા. ક્લિયર? ક્લિયર ને? રામજી માલવ યાદ રહી ગયા છે ને હવે? ચલો નેક્સ્ટ, સિમેન્ટ, ઇમારતી લાકડું, ખજૂર, મકાન બાંધવા માટેનો સામાન અને ખાતર, આ બધું જ આપણે શું કરીએ છીએ? આયાત. નિકાસમાં શું? કપાસિયા, મીઠું, તેલીબિયા, બોક્સાઇટ, બોન્ટોનાઇટ, ચીનાઈ માટી, કોટન સીડ. વિન્ડ ફાર્મ આધારિત બંદર છે. બરાબર? માંડવી બંદર એ કેવું બંદર છે? વિન્ડ ફાર્મ આધારિત બંદર છે. મતલબ કે ત્યાં વિન્ડ ફાર્મ સ્થાપેલી છે. આપણે એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં સ્થાપવામાં આવેલું? માંડવી બંદરે. એશિયાનું સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં સ્થપાયું છે? તો
માંડવી ખાતે સ્થાપવામાં આવેલું છે. નવલખી બંદર. નવલખી બંદર એ બારમાસી બંદર કયા જિલ્લામાં હતું? નવલખી બંદર કયા જિલ્લામાં? મોરબીમાં. નવલખી અને કંડલા બંદર વચ્ચે ફેરી સર્વિસ ચાલે છે. કયા બે બંદરો વચ્ચે? નવલખી અને કંડલા બંદરે. એટલે કંડલા બંદરનો સામાન નવલખી ઉપર આવશે, નવલખીનો સામાન કંડલા બંદર જશે. ચલો, આયાત શું શું થાય છે? તો અનાજ, પીગાયન, રાસાયણિક ખાતર, ફ્લોસ્પાર, કોલસો. આ ટાઈપિંગ મિસ્ટેક છે, ફ્લોસ્પાર છે, બરાબર છે? ફ્લોસ્પાર, કોલસો, આ બધું આયાત કરીશું. નિકાસમાં શું? તો મીઠું, સિંગ, ખોળ, સિંગ, દાણા, અનાજ, આ જ બધું આપણે નિકાસ કરીશું. વાઘજી ઠાકોર બીજા દ્વારા 1909માં આ બંદરની સ્થાપના થઈ હતી. નવલખી બંદર કોણે બનાવ્યું હતું? વાઘજી ઠાકોર બીજાએ. વાઘજી ઠાકોર બીજાનું ઉપનામ શું? ઇતિહાસમાં વાઘજી ઠાકોર બીજાને કયા નામે ઓળખવામાં આવે છે? વાઘજી ઠાકોર ઓળખાય છે ગુજરાતના શાહજહાં તરીકે. ગુજરાતના શાહજહાં તરીકે કોને ઓળખવામાં આવે છે? વાઘજી ઠાકોર બીજાના. કેમ ભાઈ ગુજરાતના શાહજહાં કેમ કહી દીધા? તો શાહજહાંએ કયું કામ મહત્વનું કરાયેલું? અજાયબીઓમાં એક અજાયબી છે ને આપણી જોડે, કઈ? તાજમહેલ. તાજમહેલ કોણે બંધાયો હતો? શાહજહાંએ. કેમ બંધાયો હતો? મુમતાઝની કબર આવેલી છે તાજમહેલની અંદર, મુમતાઝની યાદમાં બંધાયો હતો. તો સેમ વાઘજી ઠાકોર બીજાએ બી પોતાના પત્ની હતા મણીબેન, મણીબા, બરાબર? આ મણીબાની યાદમાં મણિ મંદિર બંધાયું, બરાબર? ક્યાં? મોરબીમાં. મોરબીની અંદર એમને એમની પત્નીની યાદની અંદર મણિ મંદિર બંધાયું. એટલે એમને શું કહી દીધા આપણા ગુજરાતના શાહજહાં. ચલો, ત્યારબાદ છે સિક્કા બંદર, જામનગર. બારમાસી બંદર, બરાબર? રિલાયન્સ પેટ્રોલિયમ લિમિટેડની ખનિજ તેલ રિફાઇનરી આવેલી છે, બરાબર? રિલાયન્સની રિફાઇનરી ક્યાં છે? સિક્કા, જામનગર. આપણને જામનગર જ ખબર હતી, સિક્કા ખબર હતી નહીં. રિલાયન્સ રિફાઇનરી ક્યાં છે? સિક્કા, જામનગર ખાતે. રિલાયન્સ દ્વારા રોરો અને લોલો જેટી બાંધાયેલી છે. આનો મતલબ શું થશે? રોલ ઓન અને રોલ ઓફ, બરાબર છે? રોલ ઓન, રોલ ઓફ મતલબ શું? તમે ગાડી લઈને જાઓ છો તો ગાડી ચડાવી દો, બીજી જગ્યાએ પહોંચો એટલે ગાડી ઉતારી લો એમાંથી, બરાબર? દરિયો ક્રોસ કરવા માટે તમને સુવિધા પૂરી પાડી, તમે ગાડી લઈને પોતાની જઈ શક્યા. બીજું, હવે ગાડી નહીં, માલ સામાન છે તો લોલો, લોડ ઓન, લોડ ઓફ. લોડ ઓન, લોડ ઓફ જેટી, બરાબર? ક્યાંથી કામ થશે? સિક્કાથી. 2 મત્સ્ય સંવર્ધન કેન્દ્ર આવેલા છે. GNFC, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવના ડાય એમોનિયા ફોસ્ફેટ ફર્ટિલાઇઝર પ્રોજેક્ટ માટે ફોસ્ફેરિક એસિડ અને પ્રવાહી એમોનિયા આયાત કરવા માટે જેટી બનાવેલ છે. ક્લિયર? GNFC ક્યાં આવ્યું? GNFC ક્યાં છે? ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ક્યાં છે? ભરૂચ, બરાબર? ભરૂચમાં આવેલું છે GNFC. આ ભરૂચ